हरे कृष्णा बीना माताजी, परेश शाह प्रभुजी, देवयानी माताजी, लोपा माताजी, उर्मिला माताजी, रेखा माताजी, उर्वी माताजी, जाडेजा नैनाबा माताजी, किरण प्रभु, विमल पटेल प्रभु, काजल माताजी, माधवी माताजी, भावना वाघेला माताजी, नारायणी सुनैना माताजी, सोनम माताजी। विडियो ऑन करो भाई, बराबर। तेजोमय माताजी, कृष्ण कृपालय प्रभु, हरे कृष्णा प्रभु, दंडवत प्रणाम। हरे कृष्णा मनहरबा माताजी, पूनम आहिर माताजी, धार्मी माताजी, नेहा माताजी, ललित प्रभु, धार्मी माताजी, मनहरबा माताजी, सुहाग प्रभु, मयूरी माताजी, વેલકમ। આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના એડવાન્સ કોર્સ એટલે કે લેવલ 2 માં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે। જિજ્ઞાશ્રી માતાજી વેલકમ, લોપા માતાજી હરે કૃષ્ણ, સોનમ માતાજી, દક્ષિણી માતાજી એન્ડ શરદ પ્રભુ વેલકમ। શરૂઆત કરશું આપણે, ચાલો ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીએ। શ્રી પ્રભુપાદ की जय, गुरु महाराज की जय, श्री राधा गोविंद भगवान की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। कृष्णा। હા અવાજ એવો આવવો જોઈએ, પરેશ શાહ પ્રભુજી જેવો આવવો જોઈએ અવાજ। ચાલો તો ગઈકાલે શું ચર્ચા કરી હતી, થોડું રિવિઝન લઈ લઈએ પેલા આપણે લોકો। તમને યાદ તો હશે ગઈકાલના અધ્યાય જે આપણે પૂર્ણાહુતિ કરી, તો થોડું બોલો એના વિશે। ચાલો કોણ કહેશે? મયુરી માતાજી તમે કહેશો ગઈકાલના અધ્યાય વિશે થોડું? ગઈકાલ 2 દિવસ જે ચર્ચા કરી થોડું મોટું મોટું બોલો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બોલો। મન ભગવાનમાં સ્થિર હોય ત્યારે જ આપણને શાંતિ મળે। બરાબર છે। વૈરાગ્યના 4 નિયમો કયા કયા? કરુણા, સત્ય, તપ અને પવિત્રતા। ઓકે,
એ ધર્મના 4 સ્તંભ છે, વૈરાગ્યના 4 નિયમો નથી, ધર્મના 4 સ્તંભ છે. ધર્મના, હા, સોરી ધર્મના સોરી, 4. હા, બરાબર છે. ધર્મના, ખૂબ સરસ સોરી. માતાજી, ખૂબ સરસ. નહીં નહીં, બરાબર છે. બીજું હા, બીજું એડ કરવું છે વિખૂટો કઈ? પડેલો જીવ હમ. ભગવાન પાસે લાવે તેને હમ. પરોપકારી કહેવાય. હા, સૌથી મોટો પરોપકારી વ્યક્તિ કોણ છે? હરી બોલ. થેન્ક યુ ખોવાઈ માતાજી. ઓકે, ગયો ચાલો તો નેક્સ્ટ કેન્ડિડેટ પાસે જઈએ, બધાને થોડું થોડું પૂછીએ આપણે. થેન્ક યુ મયુરી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો દેવ્યાની માતાજી થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, હરે આપણે કૃષ્ણ. સમાધિ એટલે શું તે જાણીએ તો પ્રભુજી સતત ઓકે ભગવાનનું ચિંતન કરવું તે સમાધિ છે. અને ઓકે. આ સિવાય ભગવાનને કેવી ભક્તિ જોઈએ છે તો અવ્યભિચારિણી, અનન્ય હમ. અને અને તમે કીધું યોગીનું મન મારામાં સ્થિર રહે છે. યોગી કોને કહેવાય અવિકલ્પેન. છે? અવિકલ્પેન. અવિકલ્પ. 3. હા, 3. પ્રભુજી કોસ્ટ બનાવી દેજો ને દિવ્યાની માતાજી. ઓકે, અચ્છા દેવીની માતાજી એન્ડ્રેસ એટલા માટે કર્યો છે, હું પ્રશ્ન પૂછું છું, એવું છે? હા, એ રોજ એમ જ થાય પ્રભુ. ઓકે ઓકે. સોના માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી બીજું કાલે એ હતું કે જે પણ ભક્તિ કરે છે એનો ક્યારે પણ નાશ નથી થતો, મીન્સ કે એની ભક્તિ કેરી ફોરવર્ડ થાય છે. અગર કોઈની ભક્તિ 10% થઈ હોય તો એ પછી એની 70% થઈ હોય કે એની 90% જેવી ભક્તિ થઈ હોય તો એ આગલા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. આપણે કોઈ ભૌતિક આસક્તિઓ રહી ગઈ હોય આ જન્મમાં તો નેક્સ્ટ જન્મમાં એ આસક્તિઓ ફૂલફિલ કરવા માટે ભગવાન આપણાને એવા શ્રીમંત ઘરોમાં કે ભક્તોના ઘરે જન્મ આપે છે, જેથી આપણે આપણી ભક્તિને કન્ટિન્યુ કરી શકીએ. પરફેક્ટ. આપણો સૌથી મોટો ચિંતાનો વિષય કે ભક્તિ કરીએ તો ટાઈમ જે લેવલ 1 માં 2 માં આવીએ તો આ ટાઈમ વેસ્ટ. ભગવાન કે નહીં, થોડુંક પણ મારા માટે કર્યું હશે તો ખાતામાં જમા થઈ જાય છે. બરાબર, હરી બોલ. થેન્ક યુ. શૈલેષ ભટ્ટ પ્રભુ થોડું એડ કરો. ચાલો. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. 6.47 માં ભગવાને પહેલા 6 અધ્યાયનો સાર આપી દીધો યોગીનામ અપી સર્વેશામમાં કે સર્વ યોગીઓમાં મેઇન યોગી એ જ છે અને એમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ પ્રભુ. પરફેક્ટ કન્ક્લુઝન. યોગી કોણ? ભગવાન કે નહીં, જ્ઞાની ને ભગવાન યોગી નથી માનતા, શુષ્ક ખાલી જ્ઞાની. વેદો વાંચી લો, ઉપનિષદો વાંચી લો, તમને શ્લોકો બધા કંઠસ્થ થઈ ગયા. ભગવાન કે નહીં, હી ઇઝ નોટ યોગી. એ યોગી નથી, એની પાસે ખાલી શુષ્ક જ્ઞાન છે. બરાબર, એની પાસે ખાલી મેમરી છે કે ભાઈ શ્લોકો યાદ રહી ગયા છે. અને ખાલી શ્લોકો યાદ રહેવાથી કોઈ વ્યક્તિને યોગી કહી શકતા હોય તો આ લેપટોપ એ યોગી છે, કારણ કે આને કેટલાય બધા શ્લોકો યાદ છે આ લેપટોપને. બરાબર, કારણ કે આની મેમરી 1 TB ની છે. આનું આ લેપટોપ ની અંદર આખું ભાગવતમ, ભગવદ ગીતા બધું ભરેલું છે, તો લેપટોપ તો વધારે બુદ્ધિશાળી થઈ ગયું, તો એ યોગી. તો ખાલી સ્મરણ શક્તિથી કોઈ યોગી ના બની શકે, ખાલી જ્ઞાનથી કોઈ યોગી ના બની શકે. આ પહેલી વસ્તુ થઈ ગઈ ને. પછી બીજું કોઈ કર્મી દાન કરે, પુણ્ય કરે તો ભગવાન કે નહીં, ઇઝ નોટ યોગી. બરાબર. અને કોઈ અષ્ટાંગ યોગની સાધના કરે, જ્ઞાન યોગ માર્ગ ઉપર, કર્મ માર્ગ ઉપર, ધ્યાન માર્ગ ઉપર, ભગવાન કે નો, હી ઇઝ નોટ યોગી. ભગવાન યોગી કોને કહે છે? 6.47 વેરી નાઇસ કન્ક્લુઝન. ભગવાન કમ્પ્લીટ ફાઇનલ આપણું ડેસ્ટિનેશન ત્યાં આપી દે છે. તમારે ટ્વિંકલ માતાજી કઈ એડ કરવું છે હજી? માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. બોલો બોલો બોલો. 46 માં શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ મન, બુદ્ધિ અને કર્મનું સંતુલિત રાખે છે અને એવા યોગી જે માત્ર તપસ્યા કરનાર કે જ્ઞાન એકત્ર કરનાર કરતા પણ ઉત્તમ છે, કે જે યોગી જીવનમાં દરેક કાર્યમાં સંભાવ, સ્વયં અને આત્મ જાગૃતિ રાખે છે. અને બીજું કે ક્યાંથી વાંચો છો તમે? આમે જે છે એ શોર્ટ કરેલું છે. ઓકે ઓકે ઓકે. હા, શોર્ટ કરીને જે શ્લોક વાંચેલા છે અને એમાંથી મેં શોર્ટ કરીને લઈ. ઓકે, પ્રભુપાદની ભગવદ ગીતા વાંચો છો ને? હા. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ઇસ્કોનની છે, મારી પાસે ઇસ્કોનની બુક છે. ઓકે ઓકે, ડન માતાજી, ડન. તમે અલગ અલગ થી સ્કેટર્ડ તમે બધું એકત્રિત કરીને બોલો છો, એટલે મેં કીધું આવું ડાયરેક્ટ ક્યાં લખેલું છે, એટલે એકત્રિત જુદું જુદું સ્કેટર્ડ. પછી મેં બનાવેલી છે અને યસ 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 યસ, પરફેક્ટ માતાજી, પરફેક્ટ. યસ યસ, થેન્ક યુ થેન્ક યુ. ચાલો નેક્સ્ટ શરદ વ્યાસ પ્રભુ થોડું એડ કરી દો, ચાલો પછી ક્લાસ તરફ આગળ વધશું આપણે. હા, હરે કૃષ્ણ પ્રભુ. યસ, 40મો શ્લોક છે ને, 40મા શ્લોકમાં ભગવાન કહે છે કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ, એમાં બધું આવી ગયું.
હરિબોલ. બરાબર ને, હરિબોલ. થેન્ક યુ પ્રભુ. દુર્ગતિ નહીં થાય ભાઈ તમારે કોઈની. આપણા કોઈની દુર્ગતિ નથી થવાની નેક્સ્ટ બર્થ ની અંદર. હૈયે ધરો રાખજો, ભગવાનનો વિશ્વાસ છે 6થા અધ્યાયની અંદર. બરાબર, ભગવાન માટે થોડુંક પણ કરેલું હશે, એક માળા કરેલી હશે, એક વખત ભગવાનને ભોગ લગાડેલો છે. તમે બધા રોજ ભોગ લગાડો છો ને ભગવાનને. ઘણા બધા મને સરસ સરસ ફોટો મોકલે છે. મયુરી માતાજીનો રોજ ફોટો આવે, જયેશ પ્રભુજીનો ફોટો ઘણી વખત આવતો હોય, રોજ ફોટો આવે. પેલા પરેશા પ્રભુ રોજ મોકલતા હતા, ભગવાન આજે આ ભોગ લગાડ્યો, આ ભોગ લગાડ્યો. તો આપણે રોજ ભોગ લગાડીએ છીએ. વિચાર કરો, એક વખત ભોગ લગાડી ભગવાન યાદ રાખે, એવરી ડે ભોગ લગાડતા હોય તો શું ભગવાન યાદ ના રાખે? શ્રી પ્રભુપાદજી સરસ કે, શ્રી પ્રભુપાદજીના લેક્ચર સાંભળો. પ્રભુપાદજીમાં સરસ કે તમે કોઈ સામાન્ય વ્યક્તિની નોકરી કરતા હોય, આ ભૌતિક જગતમાં સામાન્ય વ્યક્તિની નોકરી કરતા હોય, તો એ વ્યક્તિ તમને પગાર આપે ને દર મહિને તમારી લાયકાત પ્રમાણે 5,000, 10,000, 20,000, 25,000, 50,000, લાખ રૂપિયા, બરાબર, તમારી ડિગ્રી લાયકાત પ્રમાણે આપે ને ભૌતિક જગતમાં. તમને શું લાગે? અનંત કોટી બ્રહ્માંડના સ્વામીની આપણે નોકરી કરીએ, બરાબર, એને આપણું નામ જપ કરીએ, બરાબર, ભગવાનને પ્રસન્નતા માટે ભગવાનને ભોગ લગાડીએ, અને આપણે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાય તો આપને સેલરી ના આપે, બરાબર. એ થોડા નિષ્ઠુર થોડા છે, બરાબર, નિર્જીવ થોડા છે. એને ખબર છે કે નહીં આ વ્યક્તિ મારી પાછળ લાગેલો છે, તો ભગવાન આપે છે, બરાબર. તો એ ચિંતાનો વિષય નથી. 6થા અધ્યાયના અંતે આપણને ખબર પડી કે ભક્તોને કોઈ ચિંતાનો વિષય નથી. ભક્તોની ગતિ હંમેશા દુર્ગતિ ક્યારે થવાની નથી. કદાચ થોડાક ડાયવર્ઝનના કારણે એકાદ બે જન્મ આગા પાછા થઈ જાય વચ્ચે, બરાબર, ભરત રાજાની જેમ, પણ તોય ઉપાધિ નથી. ભગવાન દેવી ચેતના આપણને યાદ દેવડાવે છે. આજે આ લેવલ 2 ભણેલું છે, કદાચ આ લેવલ 2 આગળ જતા આ ભગવદ્ ગીતાના શ્લોકો અને આ આજે તમને સમજાવવામાં આવે છે, કદાચ તમે આ ભૂલી જાઓ માયાના પ્રભાવથી, પણ નેક્સ્ટ બર્થમાં તમને અનાયાસે પાછું આ યાદ આવી જશે કે સાલું લેવલ 2 કર્યું હતું, આવું તો કંઈક મેં વાંચ્યું છે. આ ભગવદ્ ગીતાના શ્લોકોનું કન્ક્લુઝન તો મને કોકે સમજાવેલું છે 6.47, 46. હું પેલા સમજેલો છું ભક્તિ છે સર્વોપરી છે. ક્યાં સમજ્યો છું યાદ નથી આવતું, પણ નહીં, બરાબર, જોયું છે ક્યાંક જો ઓલું, બરાબર, કરણ અર્જુન ઓલું મૂવી આવ્યું તો તમને ખબર છે ને, વર્ષો પહેલા તમે લોકો, અમે નાના હતા ત્યારે જોયું હતું. તો ફરીથી જગ્યાએ જાય છે તો એને એવું લાગે છે નહીં નહીં ભાઈ આ જગ્યા તો ક્યાંક જોઈ હોય એવું લાગે છે. રીબર્થ નું મૂવી છે. તો એવી રીતના ભગવાન આપણને દેવી ચેતના આપણને આપે છે. તરત જ આપણને યાદ આવી જાય છે કે નહીં સાલું આ શ્લોક તો મને આવડતો એવું જ લાગે છે. આજે તમે ભગવદ ગીતા વાંચશો ને, અમુક શ્લોકો પાકા કરશો ને, તો તમને એવું લાગશે કે આ શ્લોક તો મને ઇઝીલી આવડી ગયો. મારાને કંઠસ્થ કરવાની જરૂર ના પડી, પણ રમતા રમતા કંઠસ્થ થઈ ગયો. રોજ ક્લાસમાં આવ્યા, વાંચ્યું, એકાદ બે વાર જોયો અને શ્લોક આવડી ગયો. તો કેવી રીતના થયું? પૂર્વજન્મમાં કરેલો હતો, એ પાકો કરેલો શ્લોક હતો, એ લખીને, બરાબર, ખૂબ મહેનત કરીને. તો એ છે દેવી ચેતના અનાયાસે ભગવાન પ્રગટ કરાવડાવે છે. તો બરાબર ને, આ કહેવાય અંડરવર્લ્ડ જેવું છે. હું મારે કાલ મને શબ્દ યાદ નહોતો આવતો. કૃષ્ણ ભાવનાવૃત્તિ ઇઝ લાઈક અંડરવર્લ્ડ, બરાબર. યહાં આ सकते हैं आप अपनी मर्जी से, पर आप जा नहीं सकते इधर से. જા सकते हैं सिर्फ कृष्ण की मर्जी से. અને ગયા તો કૃષ્ણ ચોટલી ખેંચીને લઈ આવવાના છે, વાળ પકડીને ઢસડીને પાછા લઈ આવવાના છે. તમે યાદ રાખજો. એક્ઝામ્પલ છે ચૈતન્ય ચરિતામૃતમાં. ભક્તો છોડીને જાય, ચૈતન્ય મહાપ્રભુ વાળ પકડીને ખેંચીને પાછો લે. જાસ ક્યાં તું? કૃષ્ણના શરણે એક વખત કોઈ ગયું, યુટર્ન નથી. દેર ઇઝ નો યુટર્ન. તો ચિંતાનો વિષય નથી. આપણે ગઈકાલે આ ભણી ગયા છે. અને આજનો જે અધ્યાય સુંદર મજાનો 7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન. તમને સ્લાઇડ વિઝિબલ છે? દેખાય છે ને? આગળ વધવું? જી પ્રભુજી. ઓકે, થેન્ક યુ. તો આજનો અધ્યાય 7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન અથવા તો જ્ઞાન વિજ્ઞાન યોગ. એ જ્ઞાન કે જેના દ્વારા વિજ્ઞાન પ્રાપ્ત થાય. વિજ્ઞાન એટલે આત્મ સાક્ષાત્કાર. જ્ઞાન એટલે ખાલી થિયરી. વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. વિજ્ઞાનને ઇંગ્લિશમાં શું કહેવાય? સાયન્સ, બરાબર ને? સાયન્સ ને, વિજ્ઞાન એટલે સાયન્સ ને. તો સાયન્સ ની અંદર શું આવે? સાયન્સ ક્યારે બિલીવ કરે કોઈ પણ વસ્તુને? બરાબર ને, જયારે પ્રેક્ટિકલી પ્રૂવ થાય તો. એટલે વિજ્ઞાનનો મતલબ છે પ્રેક્ટિકલ ને જ્ઞાનનો મતલબ છે થિયરી. તો અત્યાર સુધી આપણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને આગળ જે કંઈ પ્રાપ્ત કરશું, એ બધા જ જ્ઞાનનું આપણને વિજ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણે એને ઊંડાણપૂર્વક સમજીશું. તો આ અધ્યાયમાં આપણે હજી વધારે ઊંડાણપૂર્વક એ સમજવાના છીએ. અધ્યાયનું નામ પરમેશ્વરનું જ્ઞાન. 6થો અધ્યાય ખૂબ સુંદર આપણે પૂરો કર્યો. અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ કહો, પાતંજલિ યોગ સૂત્ર કહો, વટેવર. આ અધ્યાયના ઘણા બધા નામ ઘણા બધા આચાર્યો અલગ અલગ આપ્યા છે. આ અધ્યાય આપણે પૂર્ણ કર્યો અને છેલ્લા 2 શ્લોકની અંદર
આપણને ખબર પડી ગઈ કે ભગવાન કોને યોગી કહે છે. ભગવાન માટે યોગી નરસિંહ મહેતા છે. ભગવાન માટે યોગી સંત તુકારામ છે. ભગવાન માટે એ યોગી નથી જે હિમાલયની તળેટીમાં બેસી જાય, બરાબર, અથવા તો એવરેસ્ટ શિખર ઉપર બેસી જાય, એક પગે ઉભો રહી જાય. ભગવાન એને યોગી નથી માનતા. તપસ્વીભ્યો અધિકો યોગી, 46મો શ્લોક વાંચો, પહેલો જ શબ્દ ભગવાન મૂકી દો. હું તપસ્વીને યોગી નથી માનતો અર્જુન. જ્ઞાની ભ્યો અધિકો, બરાબર, ભગવાન કે જ્ઞાનીને હું યોગી નથી માનતો. કર્મી ભ્યો, કર્મીને યોગી નથી માનતો. અર્જુન આવો યોગી ના બન, ભગવાન ના પાડે છે. તું આનાથી ઉપર જે યોગી છે એ બન. ભગવાન કે જ્ઞાની નહીં, તપસ્વી નહીં, કર્મી નહીં, દાની નહીં, સકામ કર્મી નહીં. ભગવાન કે આની ઉપર. તો અર્જુનને પ્રશ્ન થાય, ભગવાન આની ઉપર કયું આવે? ત્યારે ભગવાને 47માં, બરાબર, કમ્પ્લીટલી ફાઇનલ કન્ક્લુઝન આપી દીધું. અર્જુન યોગી એટલે મદગતે અંતરાત્મના, જેના ચિત્તમાં હું છું ભાઈ. મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. કમ્પ્લીટ ભાઈ. કૃષ્ણ એટલે કૃષ્ણ, ફિનિશ. બરાબર ને? ભગવાન આને યોગી કહે છે. 6.47 કન્ક્લુઝન. હવે જયારે આ કન્ક્લુઝન જયારે ભગવાને આપ્યું છે, તો અર્જુનના મનમાં એ પ્રશ્ન થાય કે ભગવાન, સતત જો તમારા ચિંતન કરવું હોય ને, તો તમારા વિશેનું મારે જ્ઞાન જોઈએ, હજી વધારે ડિટેલમાં જોઈએ. ચોથા અધ્યાયમાં આપ્યું છે, પૂરતું નથી. ચોથા અધ્યાયમાં પણ આપ્યું હતું ને ભગવાને, મારો કોઈ જન્મ નથી, સંભવામી આત્મ માયયા, મને બધું યાદ છે અર્જુન, તને યાદ નથી, તારા મારા કેટલાય જન્મ થઈ ગયા છે, ઘણું બધું. પણ અર્જુન કે નહીં ને પ્રભુ, આટલું પૂરતું નથી. સતત જો તમારું ચિંતન કરવું હોય તો એનો રસ્તો બતાવો. ત્યારે આ 7મા અધ્યાયની શરૂઆત થાય. 30 શ્લોકો છે અને અધ્યાય ખૂબ મહત્વનો છે. હું ફરીથી તમને લોકોને યાદ દેવડાવી દઉં કે 7મા અધ્યાયથી ભક્તિ યોગની શરૂઆત થાય છે. કર્મયોગ પૂરો થઈ ગયો, ખબર છે ને? પેલા 6 ચેપ્ટર શેના છે? કર્મયોગ. વચ્ચેના 6 ચેપ્ટર ભક્તિ યોગ. અને છેલ્લા 6 અધ્યાય, છેલ્લા બોલો રેખા ચૌહાણ માતાજી, છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ રિલેટેડ છે. બરાબર ને? તો આજના અધ્યાય તરફ આપણે આગળ વધીએ. અને ગઈકાલે જે ભગવાને કન્ક્લુઝન આપી દીધું કે ભાઈ યોગી એટલે સંપૂર્ણપણે મારામાં ધ્યાન કેન્દ્રિત છે. એટલે ભગવાન આજના અધ્યાયમાં પોતાના વિશે, પોતાની શક્તિઓ વિશે કહેશે. અને ભગવાન એવા એવા સ્ટેટમેન્ટ આપશે ને આજના અધ્યાયની અંદર કે હજી આપણને ભગવાનની જે ભગવત્તા, બરાબર, ભગવત્તા, એના ઉપર આપણને વધારે દ્રઢ નિશ્ચય થઈ જશે કે નહીં નહીં નહીં, મારે કૃષ્ણની જ ભક્તિ કરવી છે. તમને વિશ્વાસ આવી જશે કે કૃષ્ણ છે અલ્ટિમેટ ટ્રુથ છે, પરમ સત્ય ધીમહી, ભગવાન શ્રી કૃષ્ણ છે. આજનો અધ્યાય ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. શરૂઆતના 1 થી 3 જે શ્લોક છે ને, ભગવાન વિશેનું જ્ઞાન, મહિમા સમજાવે છે. પહેલા શ્લોકની અંદર, હવે જો અર્જુનનો પ્રશ્ન નથી, યાદ રાખજો, અર્જુનનો પ્રશ્ન નથી. કારણ કે અર્જુનના હૃદયમાં એ પ્રશ્ન થયો કે પ્રભુ તમે કહ્યું યોગી નામ અપી સર્વેશા મદ ગતેન અંતરાત્મના, જેના અંતરાત્મામાં હું હોય, પ્રભુ મને હેલ્પ કરો. બરાબર, સતત જો મારે તમારું ધ્યાન કરવું હોય, ચિંતન કરવું હોય, તો મને હેલ્પ કરો કે હું કઈ રીતના આગળ વધું. ત્યારે ડાયરેક્ટ ભગવાન અર્જુનના હૃદયમાં રહેલો પ્રશ્ન જાણી અને આ શ્લોકની શરૂઆત કરે છે, અધ્યાયની શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મના પાર્થ. શું માંગ્યું આપણી પાસે? પહેલી વસ્તુ, ભક્તિ યોગની શરૂઆત ક્યાંથી થાય છે? ભગવાન તમારી પાસે શરીર નથી માંગતા, ભગવાન તમારી પાસે રૂપિયા પૈસા નથી માંગતા. શું માંગે છે? મના પાર્થ, તારું મન મને આપી દે. અને આપણે શું કહીએ? પ્રભુ મન સિવાય બાકીનું બધું લઈ લો. મન તમને નથી આપી શકાતું. 7 મિનિટની એક માળામાં પ્રભુ મન નથી લાગતું. કેવી રીતના હું મન સંપૂર્ણપણે તમને આપી દઉં? નથી કોન્સન્ટ્રેટ થતું, નથી ફોકસ થતું. શું લાગે છે? સાચું બોલું છું ને? થઈ જાય છે ફોકસ 7 મિનિટની માળામાં 100% કૃષ્ણ? નથી થતું ને? આ સૌથી અઘરી વસ્તુ છે, મન આપી દેવું. તો ભગવાન અઘરી વસ્તુ જ માગે ને, ભગવાન સહેલી વસ્તુ થોડી માગે. મન મયાસક્ત મના પાર્થ યોગમ યુંજન, યોગમાં જોડાઈ જા ભાઈ. કૃષ્ણ ભાવનામૃતની અંદર તું જોડાઈ જા ભાઈ. બરાબર, તું જોડાઈ જા. કૃષ્ણ ભાવનામૃત આંદોલન જે છે એની અંદર તું જોડાઈ જા અને મદ આશ્રય, મારા આશ્રય આવી જા. કોઈ એમ કે ઇસ્કોનની શરૂઆત 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ પહેલા થઈ. હું એમ કહું કે ઇસ્કોનની શરૂઆત સ્વયં ભગવાને કરેલી છે. ઇસ્કોનની શરૂઆત, જે ઇસ્કોનની સંસ્થા છે, ગોલોક ધામમાંથી ઉતરી આવે છે. ઇસ્કોન એટલે શું? ઇસ્કોન તમને એવું લાગે અંગ્રેજી નામ છે, ગુજરાતી નામ શું થાય? ઇસ્કોનનું ટ્રાન્સલેશન શું? મને કયો. બોલો બોલો બોલો. એને આંતરરાષ્ટ્રીય ભાવનામૃત સંઘ.
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. આની અંદર કોઈ જાતિ નથી, કોઈ દેશ નથી, કોઈ કાળા ધોળાનો કોઈ ભેદ નથી, કોઈ ધર્મનો કોઈ ભેદ નથી. કેવો સંઘ છે? તો કે જેને કૃષ્ણ ભાવના હોય. બરાબર. જે વ્યક્તિ કૃષ્ણ ભાવના ભાવિત થયેલો હોય આવા બધા જ લોકોનો જમાવડો એટલે ઇસ્કોન. તો ભગવાન આ શ્લોકમાં ઈ તો કે છે, શું કે છે જોવો ને. મન મને આપી દો, યોગમ, રુદ્ર નીચે બોલાવે છે, યોગમ યુંજન, તું જોડાઈ જા ભાઈ, મારી ભાવનાથી પૂર્ણ થઈ જા. આનો મતલબ શું? ઇસ્કોનમાં જોડાઈ જવું. સિમ્પલ ને. કારણ કે ઇસ્કોનના ભક્તો જે 100% કૃષ્ણની સાથે જોડાયેલા છે. 100%. સવારે હું એવું નથી કહેતો બીજા નથી જોડાયેલા. ઘણા બધા સંપ્રદાય, 4 સંપ્રદાય ઓથેન્ટિક છે, બધા જોડાયેલા છે. અને 4 સંપ્રદાય છે ને એ બધાનો અર્થ એક જ થાય છે, કૃષ્ણ ભાવનામૃત સંઘ. નામ ભલે જુદું જુદું હોય, બરાબર. એવા જ લોકોનો એ સંઘ છે ને કે જ્યાં કૃષ્ણની ભક્તિ કરે છે. તો આ 4 સંપ્રદાય એટલે બીજું કઈ નથી, બધું જ ઇસ્કોન છે. ઓલ ઓવર વર્લ્ડમાં બધું ઇસ્કોન છે કે જે કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે. બધા ઇસ્કોન વાળા જ છે. તમે માનો કે ના માનો. યોગમ યુંજન મદ આશ્રય. હવે ભગવાનનો આપણે આશ્રય લઈશું તો ભગવાન કે અસંશયમ મામ, તારા બધા ડાઉટ જતા રહેશે. સમગ્રમ, સંપૂર્ણપણે, યથા જ્ઞાસ્યસી, જ્યારે તું હું જેવો છું એ પ્રમાણે તું જાણીશ ને, એઝ ઇટ ઇઝ. ભગવદ્ ગીતા યથા રૂપ. શ્રી પ્રભુપાદે ભગવદ્ ગીતા આપી છે, એનું નામ શું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, યથારૂપ. ભગવાને શ્રી પ્રભુપાદે ઇન્ટરપ્રિટેશન નથી આપ્યું. ઇન્ટરપ્રિટેશન એટલે શું? પોતાના વિચારો. ઘણી બધી ભગવદ્ ગીતા બજારમાં છે, એની અંદર ઇન્ટરપ્રિટેશન છે. એ વાંચશો ને તમને તો તમને એની અંદર એવું જાણવા મળશે કે કુરુક્ષેત્રનું કોઈ યુદ્ધ થયું નથી. કુરુક્ષેત્ર એટલે આપણું આ શરીર, 5 પાંડવો એટલે આપણી 5 ઇન્દ્રિયો, બરાબર. ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલે બીજું કોઈ નહીં, આપણું મન. ભગવાન જેવું કઈ નથી. તો આવી ભગવદ્ ગીતાઓ છે બજારની અંદર. ભગવાન કે નહીં, યથા જ્ઞાસ્યસી, યથારૂપ, હું જેવો છું એવી રીતના જાણવા માટે શું કરવું પડશે? તટ શૃણુ, સાંભળો. ક્યાંથી સાંભળવાનું છે હવે? તો આ 4થા અધ્યાયમાં ભગવાને પેલા 2 શ્લોકમાં કહી દીધું. હું તમને પૂછું છું ક્યાંથી સાંભળવાનું? હજારો લોકો જ્ઞાન આપવા માટે તલપાપડ છે, તમારા વ્યૂઝ ને લાઈક માટે, બરાબર ને. યુટ્યુબ ની અંદર ઘણા બધા ધંધાદારી કથાકારો પંડાલો મોટા મોટા નાખીને કથા કરી રહ્યા છે, આપી રહ્યા છે, મસ્ત મોટી ફી લઈ રહ્યા છે, જેની ફી કરોડોમાં છે, બરાબર. તો સાંભળવાનું ક્યાંથી? તમને પ્રશ્ન પૂછું છું, ક્યાંથી સાંભળશું આપણે? કીધું આપણને ભગવાન કહે છે શૃણુ, સાંભળો, પણ ક્યાંથી? ક્યાંથી સાંભળો? શૈલેષ ભટ્ટ પ્રભુ ક્યાંથી સાંભળો? પરંપરામાંથી. નારાયણ સુનીના માતાજી. ભટ્ટ પ્રભુ તમે શું કહો છો? ક્યાંથી સાંભળશું? ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરામાંથી. કેમ ખબર પડશે ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરા છે કે નહીં? ભગવાને 4 પરંપરા કીધી છે, એ 4 માંથી કોઈ પણ એકને આપણે ફોલો કરીએ તો એમાંથી તમને યોગ્ય જ્ઞાન મળશે જે ભગવાન તરફ લઈ જાય. વેરી વેલ, થેન્ક યુ પ્રભુ. આમ તો 4 પરંપરાના તિલક જે છે ને એ સ્વયં ઘોષિત છે. તમને ખબર પડી જવી જોઈએ કે આ તિલક છે એ કઈ પરંપરાની અંતર્ગત છે, બરાબર. જનરલી 4 પરંપરા, 4 પરંપરામાં તમે જો પરેશ શાહ પ્રભુના કપાળ ઉપર તિલક છે, તો તિલક જો તમને ખબર પડી જાય પ્રભુજી પુષ્ટિ માર્ગમાં છે, રુદ્ર સંપ્રદાય, ઓથેન્ટિક સંપ્રદાય, બરાબર. મારા કપાળ ઉપર તિલક છે, તમને તિલક થી ખબર પડી જાય કે બ્રહ્મ મધ્ય ગોળીય વૈષ્ણવ પરંપરા અથવા તો મધ્વ બ્રહ્મ. આની અંદર કેટલા બરાબર છે પેટા બધા, પણ બધાનું તિલક ઓલમોસ્ટ સેમ. ગોપી ચંદન હોય, બરાબર, અથવા તો રાધા કુંડની માટીથી બ્લેક કલરનું હોય. તમે વૃંદાવન જાવ તો ઘણા આ સેમ તિલક કર્યું બ્લેક કલરનું, એ રાધા કુંડની બરાબર જે માટી છે એનાથી કરે લોકો. તો તિલકથી જ આપણે ઓળખી જવા જોઈએ કે આ ઓથેન્ટિક વ્યક્તિ છે કે નહીં બોલનારો. બીજું એના ગુરુ કોણ? આપને પ્રશ્ન થવો જોઈએ. જે વ્યક્તિ ગુરુ શિષ્ય પરંપરામાં હોય ને એ હંમેશા એના ગુરુને ગ્લોરીફાય કરવાનો મોકો ના છોડે. તમે જો આપણા બધા જ ભક્તો ક્લાસ લઈ રહ્યા છે સવારથી લઈને રાત સુધી, આખા ક્લાસની અંદર એને ક્યાંક તો પ્રભુપાદ આવી જશે, બરાબર, ક્યાંક ગુરુ મહારાજ આવી જશે, ક્યાંક પ્રભુપાદ આવી જશે ને. ખબર પડી જશે કે આ વ્યક્તિ કૃતજ્ઞ છે એના ગુરુ પ્રત્યે, જે કઈ આપ્યું છે એના ગુરુનું છે. તો તત્શ્રુણું, સાંભળવું બહુ મહત્વની વસ્તુ છે. ખાલી સાંભળવું. નવધા ભક્તિનો શ્લોક શું છે? કોને આવડે છે? રેઝ યોર હેન્ડ. ચાલો. પ્રહલાદ મહારાજ એના પિતાજીને કહે છે, એના પિતાજી એમ કે છે કે પ્રહલાદ શું ભણીને આવ્યો તું? સંડ અને અમર્ક, બરાબર, એ એના ટીચર હતા. સંડ અને અમર્ક પાસેથી તું શું શીખ્યા? હે હિરણ્યકશિપુને એમ હતું કે હમણાં પ્રહલાદ મહારાજ એમ કહેશે કે મને શીખડાવ્યું છે કે પપ્પા તમે જ ભગવાન છો. પણ પ્રહલાદ મહારાજ શું કહે છે?
માધવી માતાજી, રમણા માતાજી સાથે ગાઈએ. ચાલો એક કામ કરીએ, ઘણા બધાને આવડે છે, સાથે ગાઈએ. ચાલો માઇક ચાલુ કરો, સાથે ગાઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રીમદ ભાગવતમ 7મો સ્કંદ 5મો અધ્યાય અને 23મો શ્લોક. પ્રહલાદ મહારાજ એમ કે છે, પપ્પા તમે કેમ શ્રવણ નથી કરતા ભગવાનનું? ભગવાન તો કૃષ્ણ છે, ભગવાન તો વિષ્ણુ છે. શ્રવણમ, પહેલું પગથિયું છે શ્રવણ. હવે તમે તત્સૃણુ, શ્રવણ જ નહીં હોય તો તમે ભગવાન યથા જેવી રીતના છે કેવી રીતના જાણશો? અને કૃષ્ણ જેવા છે એવી રીતના નહીં જાણો તો સંશય તમારા હૃદયમાં રહેશે. જેટલા પણ મત અને પથ અત્યારે સમાજની અંદર પ્રવર્તી રહ્યા છે, એ બધાને પૂછવા જાવ કે કૃષ્ણ કોણ છે તો એને ખબર જ નથી, સંશય છે. કોઈ કે કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે, કોઈ કે કૃષ્ણ છે યોગેશ્વર છે, કોઈ કહે કૃષ્ણ છે એક સિદ્ધ પુરુષ છે, કોઈ કહેશે કૃષ્ણ એક સામાન્ય માણસ છે, બરાબર. કોઈ કહેશે કે કૃષ્ણની અંદર પરમાત્મા ઘૂસી ગયા હતા, કોઈ કહેશે કૃષ્ણની અંદર શિવ બાબા ઘૂસી ગયા હતા. they all are confused. શું કામ? ભગવાન કહે છે યથારૂપ મને જાણવાનું હતું. હું પોતે જયારે હું બોલું છું શ્રી ભગવાન ઉવાચ, બરાબર, જયારે અહીંયા હું મને શૈલેષ ભટ્ટ પ્રભુ વાત કરતા હોય અને હું જયારે એમ કહું છું શૈલેષ ભટ્ટ પ્રભુને કે શૈલેષ ભટ્ટ પ્રભુ હું તમારી ઘેર આજ બપોરે જમવા આવું છું, તો શૈલેષ ભટ્ટ પ્રભુને શું માનવાનું છે? હું બપોરે જમવા આવું છું એનો મતલબ શું થાય ભાઈ? શું થાય? હું શૈલેષ ભટ્ટ પ્રભુને બપોરે ત્યાં જમવા જાઉં છું એનો મતલબ શું ભાઈ? હું જાઉં છું ને, હું જાઉં છું, જીતેન્દ્ર ગોપેશ દાસ જઈ રહ્યા છે જમવા માટે. પણ શૈલેષ ભટ્ટ પ્રભુ એમ કે ના ના, તો પ્રભુજીનો ફોન આવ્યો હતો ને કીધું તો હું આવું છું, એટલે પ્રભુજી નહીં આવે. પ્રભુજીની અંદર પરમાત્મા ઘૂસી ગયા છે ને ઈ એમાંથી બહાર નીકળીને આવવાના છે. અથવા તો પ્રભુજીની અંદર કાલ ઘૂસી ગયો છે ને ઈ આજ બપોરે જમવા આવવાનો છે. અથવા તો અંદર કોઈ બાબા ઘૂસી ગયા છે ને ઈ જમવા આવશે. અરે ભાઈ હું કઉ છું પ્રભુજી હું જમવા આવવાનો છું. તો આ કૃષ્ણ કહે છે કે ભાઈ મયા આસક્ત મના પાર્થ, મયા આસક્ત, મારામાં આસક્ત કરવા. મન કોને આપવાનું છે? ધર્મેન્દ્ર પ્રભુ, મન કોને આપવાનું છે? મન એ તો ઘરે પૂછવા જવું પડે પ્રભુજી. કૃષ્ણને આપવાનું છે મન, વિષ્ણુને જ આપવાનું, મયા આસક્ત કૃષ્ણને આપવાનું. ભગવાન પોતે બોલી રહ્યા છે, તો આમાં આપણે ઇન્ટરપ્રેટ નથી કરવાનું. લોકો આનું ઇન્ટરપ્રિટેશન કરે છે. મતલબ તમે નામ અપરાધ ભણો છો, કેટલામો નામ અપરાધ છે? ઇન્ટરપ્રિટેશન જે તમે આપણે આ બધા લોકો કરે છે એક અપરાધ છે. કેટલામો નામ અપરાધ બોલો? રોજ સવારમાં તમે 10 નામ અપરાધ બોલો છો, બોલો કેટલામો નામ અપરાધ? છઠ્ઠો. બોલો શું છે? भगवान के नाम में अर्थवाद का आरोप करना. હા, ખોટું ઇન્ટરપ્રિટેશન કરવું એ એક નામ અપરાધ છે. પદ્મ પુરાણની અંદર લખેલો અપરાધ છે. નંબર 6. જ્યારે કૃષ્ણ કહે છે કે હું બોલું છું ત્યારે કોઈ એમ કે ના કૃષ્ણ નથી બોલતા, મતલબ તમે અપરાધ કરી રહ્યા છો. એટલા માટે એ લોકોના હૃદયમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે ને એ સ્થિર નથી થઈ શકતું. શું કામ? એ જે કઈ કરે છે સારું સારું કરે છે. જો સફેદ કપડા પહેરેલા હોય, કાળા બજારી નહીં કરે, ખૂબ સારું સારું કરશે, લોકોની સેવા કરશે, બધું બરાબર પોઝિટિવ. પણ એક વસ્તુ થઈ ગઈ, શું? નામ અપરાધ. અને નામ અપરાધ થાય તો જ્ઞાન ટકે નહીં ને હૃદયમાં. એટલે એ લોકો કેવી રીતના છે? હંમેશા સંશય. તમે પૂછવા જાવ તો હંમેશા ડાઉટ હોય, સંશય, બરાબર. તો શૃણુ, સાંભળવું ખૂબ મહત્વનું છે. જો આપણે સાંભળીશું નહીં, અને સાંભળવું કોની પાસેથી? એવમ પરંપરા પ્રાપ્તિ મિમમ રાજર્ષયો વિદુ. હે અર્જુન, મેં પરંપરા આપી છે, માત્ર પરંપરામાં જઈને સાંભળવાનું. કોઈ પણ આ બરાબર યુટ્યુબમાં આવી ગયા કે હું ભગવદ ગીતા શીખડાવી દઉં, નહીં. પેલો પ્રશ્ન થવો જોઈએ કઈ પરંપરામાં છો ભાઈ તમે, બરાબર. અને કોઈ એમ કે ના ના ભાઈ હું કોઈ પરંપરામાં નથી, મેં ભગવદ ગીતા વાંચી છે, હું તો પોતે ડોક્ટર છું, હું એન્જિનિયર છું, મારે કોઈ ગુરુની જરૂર નથી, હું સમજી શકું છું. તો એને કહેવાનું ભાઈ જય શ્રી રામ, ઊભું થઈ જવાનું. કારણ કે આ ભૌતિક જ્ઞાન નથી કે ઘરે કે આપણે ઘરે ગણિતની ચોપડી લઈ આવ્યા અને શીખી લીધું 1 + 1 = 2 થાય. અરે 1 + 1 = 2 શીખવામાં આપણું પેલું ધોરણ, આપણું HKG બાલવાડી આપણી જતી રહી છે. ટીચરે આપણે ઘૂંટાવીને ટીચર આપણને થાકી ગયા છે લાકડીઓ મારી મારીને. અત્યારના છોકરાઓ નથી મારતા, આપણને મારતા હતા.
બરાબર, પાર્ટીમાં એક બાજુ એકડો કરી દે ને બીજી બાજુ બગડો કરી દે, આખો દી એકડે એક કર્યું છે, તે ખોટી વાત છે, નથી કર્યું. ત્યારે તો ઓલી ખબર છે ને, ઓલી ઠીકરાની પાર્ટી આવતી, યાદ છે તમને લોકોને? કે તમે બધા મને લાગે હાઈફાઈ ફેમિલીમાં હોય, મને ખબર નથી, પણ હું તો આવી રીતના બન્યો ઠીકરાની પાર્ટીમાં, બરાબર ને. અને ઓલી ચોકની પેન આવતી, ગ્રેનાઇટ ની, પછી એમાં લખવાનું થોડું થોડું ખાતું જવાનું, ટેસ્ટી હોય પાછું, કેલ્શિયમ ખૂટતું હોય પથ્થરની, કેલ્શિયમ બરાબર. ડેફિશિયન્સી ઓછી થાય. કેલ્શિયમ ડેફિશિયન્સી હોય ને બાળકોને એકચ્યુઅલી, એટલે એને ભાવે પેન, એટલા માટે ભાવે, એના હાડકા ગ્રો કરતા હોય ને એટલે પેન ભાવે, કારણ કે પેન ની અંદર કેલ્શિયમ હોય. તો વિચાર કરો કે સામાન્ય એકડે એક એ આપણે બીજા પાસેથી શીખ્યા હોય, તમને શું લાગે ભગવદ્ ગીતા આપણે ઘરે લઈ આવીને શીખી જવાના, જાતે શીખી જવાના, કે હાઉ ઇટ ઇઝ પોસિબલ? થોડુંક લોજિકલ વિચારો. શક્ય નથી જ્યાં સુધી કોઈ ગુરુ તમને આવીને જ્ઞાન ના આપે, અથવા કોઈ ગુરુ એનો એક ઓથેન્ટિક પર્સન તમારી પાસે નહીં મોકલે, ભગવદ્ ગીતા નહીં શીખી શકીએ. આપણે બધા ભગવદ્ ગીતા કેટલી વખત વાંચી હતી ને કાંઈ ટપો પડે, કાંઈ ખબર પડે, કાંઈ નહીં, નીંદર આવે, બીજું કાંઈ ના થાય ભગવદ્ ગીતા વાંચીને. આજે ઘણા બધા લોકોને 12મો અધ્યાય યાદ છે, 15મો અધ્યાય યાદ છે. તમે એને પૂછો એક વખત કે ભાઈ 15મો અધ્યાય કેવા શું માંગે? તમને 12મો અધ્યાય આખો આવડે છે ને, 15મો અધ્યાય આખો આવડે છે ને, એને તમે પૂછો શું તમે ઠાકોરજીની સેવા ઘરે કરો છો? શું તમે ઠાકોરજીને દિવસમાં 4 વાર 5 વાર 8 વાર ભોગ લગાડો છો? શું તમે ઠાકોરજીનો શ્રૃંગાર કરો છો? શું તમે માંસાહાર છોડી દીધો? શું તમે વ્યસનો છોડી દીધા? શું તમે બહારનું જમવાનું છોડી દીધું? પ્રસાદ સિવાયનું બંધ કરી દીધું? આમાંથી એકે પ્રશ્નનો જવાબ તમને હા નહીં મળે. શું કામ? કારણ કે જ્ઞાન નથી. સાંભળવું પડશે ઓથેન્ટિક પરંપરામાંથી. સર્વોચ્ચ સત્તા છે ભગવાન. અર્જુન તો ભગવાન પાસેથી સાંભળતા હતા, પણ આપણે ભગવાનના શુદ્ધ ભક્ત શ્રીલ પ્રભુપાદજીના શ્રી મુખેથી સાંભળીએ. અને જે કઈ હું બોલી રહ્યો છું માત્ર ને માત્ર ગુરુ શિષ્ય પરંપરામાં બોલી રહ્યો છું. મારા કોઈ શબ્દ નથી. સિનિયર વૈષ્ણવ અને શ્રીલ પ્રભુપાદની બુક વાંચીને જે કઈ હું સમજ્યો છું સેમ વસ્તુ તમને આપી રહ્યો છું, કોઈ ચેન્જીસ નથી. આ જ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ. શું છે? આ છે સાંભળવું. જો જ્ઞાન પ્રાપ્ત કરવાની મુખ્ય 3 પદ્ધતિ છે અત્યારે પણ તમે જોવો તો. પેલું કયું છે? પ્રત્યક્ષ, આંખથી જોવું. તમે કોઈને કહો ભાઈ આપણે એમ કે કૃષ્ણ ભગવાન છે, અને કોઈને પૂછો, બરાબર, કોઈ ધારો કે વૈજ્ઞાનિક ને કહો કૃષ્ણ ભગવાન છે, તો ઓલો સ્ટીફન હોકિંગ શું કહેતો હતો? બરાબર, કે ભાઈ હું નાસ્તિક છું, ગોડ ઇઝ ડેડ. બરાબર, ભગવાન જેવું કોઈ નથી, ગોડ મરી ગયા છે, ભગવાન મરી ગયા છે. નાવ સ્ટીફન હોકિંગ ઇઝ ડેડ, બટ કૃષ્ણ ઇઝ ધેર એન્ડ ઓલવેઝ. હવે બધી ફાઇલો ખુલે છે ધીમે ધીમે, મોટા મોટા માથાઓના નામ આવે છે. શું કામ ભગવાનને નથી માનતા? કારણ કે ભગવાનને માનીએ તો ભગવાનના કાયદાઓનું પાલન કરવું પડે, ભગવાનના નિયમોનું પાલન કરવું પડે. તો કોઈ એમ કે કૃષ્ણ મારી સામે આવે, હું પ્રત્યક્ષ જોઉં, બરાબર, તો હું માનું કે ભગવાન છે. પણ શું તમારી આંખ છે પૂર્ણ છે? શું તમે આ આંખ દ્વારા ભગવાનને જોઈ શકશો? હું તમને એમ કહું કે તમારી સ્ક્રીન ઉપર 2 બ્લોક ઉપર નીચે પડેલા છે, તમને કયા કલરના દેખાય છે? બંને બ્લોક. જિજ્ઞાશ્રી માતાજી તમે કયો આ બ્લોક ના કલર કયા છે ઉપર નીચે? જિજ્ઞાશ્રી માતાજી. એક ડાર્ક ગ્રે છે પ્રભુ ને એક લાઇટ ગ્રે છે. બરાબર ને, 2 અલગ અલગ કલર દેખાય છે ને. આપણી આંખ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ને કે હું જે જોઉં છું એ સાચું છે. પૂનમ માતાજી, બરાબર, કયા કલર દેખાય છે આપણને? બરાબર ને, ઉપરનું ડાર્ક નીચે લાઇટ ને. પણ હવે એવું કરો કે 2 જે વચ્ચે ભેગા થાય છે ને, ત્યાં તમારે આ રીતના 2 આંગળી મૂકી દો સ્ક્રીન ઉપર આંગળી મૂકી દો વચ્ચે. 2 બ્લોક ભેગા થાય ને આંગળી મૂકી દો. સેમ લાગે છે તો 2 સેમ લાગે છે. એક્ઝેક્ટલી સેમ. હા, સેમ કલર છે, એકચ્યુઅલી જુદા જુદા નથી. સેમ કલર. તમારી આંખ તમને ધોકો આપી રહી છે. તમે જુઓ ઉપર નીચેના 2 કલર જુદા જુદા લાગે છે ને, એક ઉપર તો બ્લેકિશ ઉપર છે, નીચે વ્હાઈટ છે. પણ હું એમ કહું કઈ વચ્ચે આંગળી મૂકી દો. તમે આંગળી ના મૂકતા હોય ને તો હું આ સ્ક્રીનમાં મૂકી દઉં. જો મૂકી દીધું. હવે મને કયો ભાઈ, જિજ્ઞાશ્રી માતાજી, પૂનમ માતાજી, કલર 2 ઉપર નીચેના બરાબર બ્લોક ના સેમ કલર પ્રભુજી. હરી બોલ. તમે કહેતા હતા ને હું તો પ્રત્યક્ષ, હું ભાઈ આંખેથી જોવે જ માનું ભાઈ. તો તમે તો આંખેથી જોયું તો તમે મને કહ્યું કે આ 2 ના કલર જુદા જુદા છે. સમજ્યા? પ્રભુ મારો વિડિયો ફરી બંધ થઈ ગયો. આઈ ડોન્ટ નો વ્હાય ધે કીપ ડુઇંગ ધેટ. હરી બોલ. નહીં હમણાં ચાલુ કરશે, ડોન્ટ વરી માતાજી. ઓકે, તો વિચાર કરો, છે ને બંને સેમ છે ને. આપણી આંખો અપૂર્ણ છે.
આપણે આ આંખ દ્વારા ભગવાનને જોઈ શકતા નથી. ભગવાન આપણી સામે જ છે, આપણે નથી જોઈ શકતા. અત્યારે પણ છે, આ મારી સામે અત્યારે આખી પરંપરા છે, ખાલી કૃષ્ણ નથી. બરાબર, આમાં તો લલિતા અને વિશાખા આદિ બધા જ છે. જો ભગવાન નરસિંહદેવે છે નીચે, પણ મને નથી દેખાતા. મને એમાં કોઈ ભાવ નથી પ્રગટ થતો, કારણ કે અમારી આંખો અપૂર્ણ છે. ભગવાન સાક્ષાત છે સામે, આપણને નથી દેખાતા. તો આના માટે શું જોશે? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ આવશે, જ્ઞાન રૂપી અંજન આંજશે આપણી આંખની અંદર, અને પછી આપણને બધું ખ્યાલ આવી જશે ભગવાન કોણ છે. તો આપણે પ્રત્યક્ષથી નહીં જોઈ શકીએ. બીજું અનુમાન પ્રમાણ. આપણે અનુમાન કરીને ભગવાનને આપણે પામી લઈશું. ભગવાન તો આવા હશે, ભગવાન તો નિર્ગુણ હશે. શ્રી પ્રભુપાદજી બહુ ક્લિયરલી કહે કે ભાઈ કલ્પના કરવાની ક્યાં જરૂર છે, ભગવાન કેવા હશે. ભાગવતમની અંદર, ભગવત ગીતાની અંદર ભગવાન પોતે કહે છે કે હું આવો છું. ભાગવતમની અંદર ભગવાનનો બધા વર્ણ, કલર, એમના ઓર્નામેન્ટ થી લઈને બધું જ આપ્યું છે. તો કલ્પના શું કામ કરવી છે તમારે કે ભગવાન આવા હશે? નહીં, શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન આવા જ છે. બરાબર ને? જ્યારે ભગવાન સ્વયં આવીને કહે છે કે મારો કલર આવો છે, મારા વાળ આવા ઘૂઘરાળા છે, હું આવો દેખાઉં છું, બધું જ આપ્યું. ભાગવતમની અંદર ભગવાન અને ભગવાનના ભક્તોએ ભગવાનનું આબેહૂબ વર્ણન કર્યું હોવા છતાં આપણે કલ્પના શું કામ કરવી છે? તો પેલું જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ પ્રત્યક્ષ, જે ખોટી છે. બરાબર, આપણે જોઈ લીધું કે એનાથી નહીં થાય. બીજું અનુમાન. અનુમાન કરવાનો કોઈ મતલબ નથી, શાસ્ત્રમાં ક્લિયર આપ્યું છે. તો ત્રીજું પ્રમાણ છે, એને કહેવાય આપતોપદેશ. 3 પદ્ધતિ છે. બરાબર, પ્રત્યક્ષ, અનુમાન અને આપતોપદેશ. આપતોપદેશ એટલે શાસ્ત્ર. અને આજ સુધી વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું હોય, શાસ્ત્રનો એક પણ શ્લોક ખોટો પાડી શક્યું નથી. આયુર્વેદની અંદર લખેલું છે કે હરડે નો ઘસારો, હરડેનું નામ તો સાંભળ્યું છે ને, હરડે, બેડા ને આમળા, અને ત્રિફળા કહેવાય, ત્રણેયને મિક્સ કરો તો. હરડે પાણીમાં લઈ અને એને પથ્થર ઉપર ઘસો, અને એનો ઘસારો જે હોય અને એ બાળકને થોડો ચટાડી દો. બાળકને ગમે તેવી આફરી હોય, પેટ ફૂલાઈ ગયું હોય, એનું પેટ સાફ થઈ જાય. આયુર્વેદમાં લખેલું છે. તમારે એવું કરવાનું નથી. નાના બાળક સાથે તમારે ડોક્ટરની સલાહ લેવાની છે. હું અત્યારે ફરીથી કહી દઉં, કારણ કે એનો ડોઝ ને બધું માપ હોય છે. ગમે એટલું ચટાડી ના શકાય, બાળકની તબિયત ખરાબ થઈ જાય. પણ આયુર્વેદમાં લખેલું છે, અથર્વવેદની અંદર, કે હરડે છે એ રેચક છે, મતલબ આપણું પેટ સાફ થાય છે. તો 5000 વર્ષ પહેલા લખેલું હતું. આજે વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા એને ખબર પડી કે ના સાચી વાત છે, રેચક છે. પણ રિસર્ચની જરૂર નથી, ઓલરેડી રિસર્ચ છે, કરેલું રિસર્ચ છે. બરાબર ને? તુલસી, આજે તુલસીની પેટન્ટ અમેરિકા પાસે છે, તમને ખબર છે? તુલસીનો ઉકાળો આપણે બધા પેલા પીતા હતા ને? બરાબર, આપણે વૈષ્ણવ બન્યા પછી આપણે નથી પીતા, કારણ કે આપણી સેવામાં નથી વાપરતા. હવે તુલસી જે છે એન્ટી ટુસિવ છે. અહીંયા ડોક્ટર ભદ્રેશ પ્રભુ છે એને ખબર હશે. એન્ટી ટુસિવ એટલે કફ, બરાબર, એ કાઢી નાખે અને ઉધરસ ઓછી કરી નાખે. હવે આજે જેટલા પણ ભદ્રેશ પ્રભુ, કાજલ માતાજી, બજારમાં સિરપ જેટલા આયુર્વેદિક આવે છે, બધાની અંદર તુલસી છે. અને તુલસીની પેટર્ન અત્યારે અમેરિકા પાસે છે. તો વૈજ્ઞાનિકોને તો હવે ખબર પડી કે ભાઈ તુલસી છે એ ઉધરસ મટાડે છે. આપણા બાપ દાદાને પેલા જ ખબર હતી, કારણ કે આયુર્વેદમાં, અથર્વવેદમાં લખેલું હતું. તો ઓલરેડી રિસર્ચ કરેલું છે, એને કહેવાય આપતોપદેશ. એટલે હું તમને એ માટે આ સમજાવી રહ્યો હતો કે ભગવદ્ ગીતા અને શાસ્ત્રોના એક પણ શબ્દ ઉપર આપણને શંકા ના હોવી જોઈએ. તમે એમ કહો મને દેખાય તો હું માનું, તો મેં તમને આ પ્રેક્ટિકલ આપી દીધું. તમને જે દેખાય એ તમે માનતા હોય તો તમારી ઇન્દ્રિય અપૂર્ણ છે, તમે ખોટા પડવાના છો. બરાબર, તમે અનુમાન કરીને પણ નથી સમજી શકવાના. બરાબર, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભગવાન કોણ છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીતિ શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. બ્રહ્મ ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પરમાત્મા ભગવાનનું લોકેલાઇઝ સ્વરૂપ, અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં. જ્યાં સુધી આપણે આ રીતના નહીં સમજીએ તો આપણે જ્ઞાન માર્ગ ઉપર જઈએ, અષ્ટાંગ માર્ગ ઉપર જઈએ, કે કોઈ પણ બીજા રસ્તા ઉપર નહીં સમજી શકીએ. ભક્તિ માર્ગમાં આપણે આવવું પડશે, આપણું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કૃષ્ણ ઉપર, શાસ્ત્રને આપણે વાંચવા પડશે, સતત આપણે શ્રવણ કરવું પડશે. એમ કરતા કરતા એક દિવસ આ જ્ઞાન આપણા હૃદયની અંદર સ્થિર થશે, સંપૂર્ણ સત્ય ત્યારે થવાનું છે. તમે તર્કની દ્રષ્ટિએ ભગવાનને જાણી શકવાના નથી. જો તર્કની દ્રષ્ટિએ અને બુદ્ધિની દ્રષ્ટિએ ભગવાનને જાણી શકતા હોય તો તમને શું લાગે? રાવણ ઓછો બુદ્ધિશાળી હતો, શું લાગે છે? વેદોથી ભગવાનને જાણી શકાય તો રાવણને વેદનું જ્ઞાન નહોતું, શું લાગે છે? રાવણ વેદો ઉપનિષદો તો છોડો,
બરાબર 99 ગ્રહો એના પગથિયા ઉપર ઊંધા સુવડાવી દીધા હતા. જે શનિ મહારાજ ની સાડી સાતીથી આપણને બીક લાગે છે ને, એ શનિ મહારાજ રાવણની સભામાં સામે ઊંધા લટકાવ્યા હતા દિવાલ ઉપર શનિ મહારાજને. કેટલો પાવરફુલ એ વ્યક્તિ હશે રાવણ, વિચાર કરો. વેદોનો પ્રકાંડ જ્ઞાતા, જન્મથી બ્રાહ્મણ હતો એ વ્યક્તિ, સામાન્ય નહોતો રાવણ. છતાં ભગવાનને ના જાણી શક્યો. તો આનાથી આપણે ખબર પડી જાય ને કે ભાઈ ભક્તિ કર્યા વગર ભગવાન નહીં જાણી શકાય. વેદો આવડે, ઉપનિષદો આવડે, પુરાણ આવડે, ઇટ્સ ઓકે. શ્લોક આવડે, કંઠસ્થ થાય, ઇટ્સ ઓકે. યજ્ઞમાં પારંગ હોય, ઇટ્સ ઓકે. અને રાવણ તપસ્વી નહોતો. શું લાગે, રાવણે 10,000 વર્ષ તપશ્ચર્યા કરી હતી એક જગ્યાએ બેસીને. આપણે તમારા મારાથી આપણાથી 7 મિનિટની એક માળા નથી થતી. એ ભાઈ 10,000 વર્ષ એક જગ્યાએ બેસીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. શું લાગે તમને? તો એ તપસ્વી હતો, જ્ઞાની હતો, યોગી હતો, બધું હતું એની અંદર. ઇઝ વેરી વેરી પાવરફુલ. ભગવાનને ના જાણી શક્યો ને. ભગવાનને કોણ જાણી શકે? ભક્ત્યા મામ અભિજાનાતિ. ભગવાન કે મારો ભક્ત મને જાણી શકે, કોઈ ના જાણી શકે. જગતમાં કોઈ શક્તિ નથી કે એ શક્તિ દ્વારા તમે ભગવાનને જાણી શકશો. માત્ર શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ. નવધા ભક્તિ દ્વારા તમે ભગવાનને જાણી શકશો. અને આજ રીતના જાણ્યા છે સુખદેવજી મહારાજ, પ્રહલાદ મહારાજ, લક્ષ્મી દેવી, પૃથુ મહારાજ, આ બધા જાણ્યા છે આજ પ્રમાણે. તો આપણે એ જ રસ્તે ચાલવું જોઈએ ને ભાઈ. નવા રસ્તા શું કામ બનાવવા છે? એટલે ભગવાન બીજા શ્લોકમાં કહે છે કે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય બંને જ્ઞાન આપીશ. કેવું જ્ઞાન આપવાના છે ભગવાન આપવાના ભગવદ ગીતામાં? બંને. ઇન્દ્રિય ગમ્ય એટલે કે વ્યવહારિક, એટલે કે પ્રેક્ટિકલ. અને બીજું દિવ્ય. દિવ્ય એટલે કે આધ્યાત્મિક, એટલે કે ટ્રાન્સેન્ડેન્ટલ. ઇંગ્લિશમાં પ્રેક્ટિકલ અને ટ્રાન્સેન્ડેન્ટલ. હવે ભગવદ ગીતાની અંદર ખાલી આત્મા પરમાત્માની જ વાત નથી. ભગવદ ગીતાની અંદર એ પણ વાત છે કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. ભગવદ ગીતાની અંદર એ પણ વાત છે 18મા અધ્યાયમાં કે ખૂબ તીખું ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. તો શું ખૂબ તીખું ખાવાથી બીમાર નથી પડતા અત્યારે? આ પ્રેક્ટિકલ નથી, બરાબર ને? ભગવદ ગીતાની અંદર લખેલું છે. તો બંને જ્ઞાન છે. ક્યારે સૂવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, આ પણ જ્ઞાન ભગવદ ગીતામાં આપ્યું છે. તો ભગવાન કે હું બંને જ્ઞાન આપીશ. જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષત. અશેષ. તું એક વખત આ જાણી લે ને ભાઈ, બીજું કઈ જાણવાની જરૂર નથી. ભગવદ ગીતા કોઈ વ્યક્તિ બરાબર સમજી લે, જાણી લે, તો જાણવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી. એટલે હું વારંવાર તમને કહું કે તમે ભગવદ ગીતા 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર વાંચો. પેલા ભગવદ ગીતા વાંચો. બીજા બધા બુક્સ, ઇવન પ્રભુપાદના બીજા બુક્સ પણ પછી તમે ટચ કરજો. પેલા ભગવદ ગીતા વાંચો. તમારો ભગવદ ગીતાનો પાયો મજબૂત હશે ને, પછી તમે ભાગવતમની શરૂઆત કરો. પછી તમે ભાગવતમ સમજાઈ જશે. બાકી તો પેલા સ્કંદની અંદર, બીજા સ્કંદ ને ત્રીજા સ્કંદમાં એટલી ફિલોસોફી આપેલી છે, ભાગવતમ તમે છોડી દેશો. એમાં ચૈતન્ય ચરિતામૃત ખોલ્યું અને આદિ લીલા ચાલુ કરી, પૂરું તમે સુઈ જવાના. પેલી એક બુક પૂરી ના કરી શકો, 9 બુક છોડી દો, એક બુક તમે પૂરી ના કરી શકો. એટલી ફિલોસોફી આપેલી છે આદિ લીલાની અંદર. નો ટપો પડે આપણને. ભગવદ ગીતાનો પાયો બહુ મજબૂત જેનો હોય ને, એ જ એ લોકોને સમજી શકે. બરાબર? એ ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત. તો ભગવાન કે બધું આપ્યું છે, બધું. જો બીજા બધા મત પથ ની અંદર જો ઈસુ ખ્રિસ્તે એમને બરાબર બધાને કહી દીધું હતું ભાઈ તમારી જેટલી લાયકાત છે ને એટલું જ મેં આપ્યું છે બાઇબલ ની અંદર. એવી રીતના પ્રોફેટ મહમ્મદે એટલું જ આપ્યું હતું. બરાબર? પણ અહીંયા કૃષ્ણ ખુલ્લમ ખુલ્લા કહે છે આના સિવાય કઈ બાકી જ નથી. ભગવદ ગીતા ઇઝ લાસ્ટ. આના સિવાય કઈ બાકી નથી. આના ઉપરનું કોઈ જ્ઞાન જ નથી. કમ્પ્લીટ નોલેજ. એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવદ ગીતા બરાબર ના વાંચે ને, તો કન્ફ્યુઝ રહે. 12 વર્ષ સુધી કાશીમાં જઈ આવો, પોરબંદર જઈ આવો, બરાબર, ને ખૂબ પ્રકાંડ જ્ઞાની બનીને આવો, ને પછી તમે એ બ્રાહ્મણ પુત્રને પૂછો કે ભાઈ ભગવાન કોણ? તમને કહેશે કે ભગવાન તો નિરાકાર છે, ભગવાન નિર્ગુણ છે. અરે ભાઈ, ખાલી પ્રભુપાદની ભગવદ ગીતા યથારૂપ 5 વાર વાંચી લીધી હોય ને, 5 વાર ખબર પડી જાય કે ભગવાન કોણ છે. વેદોનો સાર કૃષ્ણ છે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. વેદો જાણીને મને જાણવાનો હતો. 15.15 ભગવાન કહે છે ને 15મા અધ્યાયની અંદર. તો કોણ આ બધી વસ્તુ કોણ સમજી શકે? ભક્તો અસી મેં સખા છે તે. જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને છે એના માટેની આ વાત છે, બધા માટે નથી ભાઈ. બધાને આ ઓપ્શન નથી મળતો. તમને બધાને આ પ્રશ્ન થતો હોય કે પ્રભુજી અમે રોજ ક્લાસમાં આવીએ, સવારે મંગલા આરતીમાં આવીએ, બધા સૂતા હોય, બરાબર, પણ બધા માટે નથી. ભગવાન આજે કહેશે, આજના અધ્યાયમાં કહેશે કે તમે બધા વિરલાઓ છો, જેમ્સ છો, ભગવાનના રત્નો છો.
બધા માટે નથી ભાઈ. મંગલા આરતી જપ કરવા, ભગવદ ગીતાના લેવલ 1, 2 ના ક્લાસ કરવા, બધા માટે નથી. બાકી બધા જોવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, માયાભાઈ આહિરના ડાયરા, એ જોવા દો લોકોને. ભગવદ ગીતા વિરલાઓ માટે છે. ભગવદ ગીતા એ લેવલના વ્યક્તિ સમજી શકે, બરાબર, કે જે ભગવાનને પ્રેમ કરતા હોય. બધા નથી સમજી શકતા, મોટા મોટા વિદ્વાન લોકો નથી સમજી શકતા, કન્ક્લુઝન ઉપર ના આવી શકે. તો ભગવાન એ કહે છે કે 2 પ્રકારના જ્ઞાન, દિવ્ય અને ઇન્દ્રિય ગમ્ય, બંને ભગવાન આપવાના. એક વખત ભગવદ ગીતાનું આ જ્ઞાન પ્રાપ્ત કરી લો, કારણ કે બધું તો ભગવાન માંથી આવે છે ને. બંનેના નિયંત્રક કોણ છે? કૃષ્ણ. અને કોણ જાણી શકશે? ભક્તો અસીમે સખા ચેતી. એટલે ભગવાન 3જા શ્લોકની અંદર શું કહે છે? મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આપણા માટે શ્લોક છે, તમારા બધા માટે શ્લોક છે. ભગવાન તમને મને કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો માણસોમાંથી, મનુષ્યોમાંથી, કશ્ચિત યતતિ સિદ્ધયે, કોઈક એક વિરલો એવો હશે ને જેને એમ થશે કે ભાઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો છે, આપણે હિમાલય જવું છે, આપણે યોગ સિદ્ધિ પ્રાપ્ત કરવી, આપણે ઋષિકેશ જવું છે, આપણે કાશી જવું છે. હજારોમાંથી કોઈ એકને આવી ઈચ્છા થશે. અને ભગવાન આગળ શું કહે છે? યતતામ અપી સિદ્ધાનામ, કે આ બધા પ્રયત્ન કરતા હતા, બરાબર, આજે સિદ્ધિની, એમાંથી કોઈ કશ્ચિન એકાદો વિરલો એવો નીકળશે, મામ વેતી તત્વતઃ. મામ એટલે કોણ? કૃષ્ણ. મને જાણશે. મામનો મતલબ મને. કોને જાણશે? મને એટલે કોણ? કૃષ્ણ બોલે છે ને, મને જાણશે. તત્વત કેવી રીતના જાણશે? તત્વત. એવું નહીં કે ભાઈ અમારો જન્મ, ભાઈ અમે તો યાદવ કુળમાં જન્મ થયો છે, ભાઈ અમે તો જન્મજાત કૃષ્ણના ભક્તો છીએ, બરાબર, અમે તો આહિર છીએ ભાઈ, અમારે તો બરાબર, અમે તો એ વંશમાં જન્મ લીધો છે ભાઈ, અમે તો ભરવાડ છીએ ભાઈ, અમે તો ભાઈ કૃષ્ણ વાળા છે. ઇટ્સ ઓકે. બરાબર, તમે બધા બહુ પુણ્યશાળી જીવાત્માઓ છો. આહિર છે, ભરવાડ છે, યાદવ છે, ભગવાનના ધામમાં, દ્વારકામાં, વૃંદાવનમાં, મથુરામાં જે રહે છે, બહુ પુણ્યશાળી જીવાત્માઓ છે. પણ ભગવાન કે એટલું પૂરતું નથી. તમે એમ કહી દો કે ભાઈ હું ભરવાડ છું ને અમારો ઠાકર કરે એ સાચું, બરાબર, પણ પછી ઘરની અંદર જાઓ, બરાબર, તો ઠાકર ગોઈતા ના મળતા હોય, પછી ત્યાં આખો મોલ બની ગયો હોય, આ માતાજી, ઓલા માતાજી, ઓલા માતાજી, ઓલા માતાજી, ઓલા માતાજી, ઓલા માતાજી, મોગલ માતાજી, સોનલ માતાજી, મેરડી માતાજી, ચામુંડ માતાજી. ઠાકર ક્યાં? ઠાકર ખૂણામાં ક્યાંક ધૂળ ખાતા હોય. ઠાકર કરે એ સાચું, હું ઠાકર કરે એ સાચું. ઠાકરને પ્રેમ તો હોવો જોઈએ ને. વેર ઇઝ યોર ઠાકર? ઠાકર એટલે સુપ્રીમ. ઈ સુપ્રીમ. કૃષ્ણ ઇઝ સુપ્રીમ. ખાલી કહેવાથી નહીં ચાલે ને, હવે આહિર છે કે યાદવ છે, નો. પ્રેમ કરવો પડશે ભગવાનને. તમે પુણ્યશાળી જીવાત્માઓ છો, પ્રેમ કરવો પડશે ભગવાનને. તો તત્વતઃ નો મતલબ એ થાય કે ભગવદ ગીતા અને ભાગવતમ વાંચીને ભગવાનને જાણવાના છે. ખાલી વાર્તાઓ કરવાથી નહીં થાય, ખાલી સિરિયલોમાંથી ભગવાનને નહીં જાણી શકાય. તત્વતઃ ભગવાનના શબ્દ ઘણી વખત વાપરે છે, ખબર તમને? આગળ પણ કીધું હતું, યાદ છે? પ્રભુજી યથાર્થ રીતે કહી શકાય ને, યથાર્થ રીતે. યથાર્થ, એક્ઝેક્ટ, જેવા છે એવા જ. અને યથાર્થમાં તત્વતઃ થોડુંક ડિટેલમાં પ્રભુ એમ કહેવા માંગે છે, ડિટેલ, તત્વની દ્રષ્ટિએ જાણો. હું એમ કહું કે આવો એક શબ્દ આગળ પણ આવી ગયો હતો. કયા શ્લોકમાં આવ્યો હતો? તત્વતઃ. જન્મ કર્મ ચમે દિવ્યમ. હા, બોલો. હરે કૃષ્ણ. જન્મ કર્મ કર્મ ચમે ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ. દેહમ પુનર્જન્મ દેહમ નેતિ પુનર્જન્મ મામેતિ નૈતિ અર્જુન. મામેતિ સો અર્જુન. હરે કૃષ્ણ. તત્વતઃ એટલે ઝીણવટ પૂર્વક, તત્વતઃ એટલે કે ડિટેલમાં, તત્વતઃ એટલે સ્ક્રુટિનાઇઝિંગલી, ઇંગ્લિશમાં કહીએ તો સ્ક્રુટિનાઇઝિંગલી, એકદમ ઝીણવટ પૂર્વક બધું જ ફિલોસોફિકલી જાણવાનું છે. તત્વતઃ. જો બાકી તો તમને બધાને પ્રશ્ન થાય કે અમારે જ મંગલા આરતીમાં ઉઠવાનું, આ બધા કોઈ ઉઠતા નથી પ્રભુજી. તમે તો કહો છો વિડીયો ઓન રાખીને આવો, ઘરના બધા સૂતા પડ્યા છે, આજુબાજુ વાળા કોઈ ઉઠતા નથી, ખાલી અમારે. ભાઈ તમે હીરા છો, તમે હીરા છો. અને બીજું, આપણે આ જે દુકાન જે આપણે ખોલી છે હરિનામની, બરાબર, આ એકચ્યુઅલી ડાયમંડ શોપ છે, રત્નની શોપ છે. આ બકાલા માર્કેટ નથી. બકાલા માર્કેટમાં જાવ તો કેટલું ટ્રાફિક હોય. એ રીંગણા લઈ લો, બટાટા લઈ લો, સવારમાં જાજો, એટલો કોલાહલ મચી ગયો, એટલું બધું ટ્રાફિક હોય. પણ તમે ડાયમંડ બજારની અંદર જાઓ કે જ્યાં કિંમતી ડાયમંડ વેચાતા હોય, અને આના કસ્ટમર કેટલા હોય? ડાયમંડ લેવા વાળાના કેટલા કસ્ટમર કેટલા હોય? રેર, બરાબર ને, રેર હોય. અને બકાલામાં બકાલા લેવા વાળા કેટલા હોય? રોજ ઢગલામાં માણસો. ભાઈ તો અહીં બકાલું વેચવાનું નથી. એટલે ભગવાન તમને કહે છે ભાઈ યુ આર માય જેમ. તમને સામાન્ય નથી, તત્વત જાણો. બાકી જો લોકો તો જીવન જીવી રહ્યા છે ને ભાઈ,
આહાર, નિંદ્રા, ભય અને મૈથુન ની અંદર ખાવો પીવો ને મજા કરો ભાઈ. કોઈનું દિલ ના દુભાવો, બસ આટલું જ કરવાનું હોય. ભક્તિ કરવાની જરૂર નથી. ખાવો પીવો ને મજા કરો. કોઈનું દિલ ના દુભાવીએ, ખોટું કામ ના કરીએ, નીતિમત્તાથી કામ કરીએ. ભાઈ એટલા પૂરતું નથી. નીતિમત્તાથી કામ કરવું, દિલ ના દુભાવવું પૂરતું નથી, અપૂરતું છે. તો તમે વધીને સત્વગુણ સુધી આવી શકો. બરાબર. ભગવાન કે આમાંથી તો એક વિરલો એવો હોય કે જે મને, બરાબર, બાકી તો બધા ધ્યાન કરશે ને યોગ કરશે ને સિદ્ધિ મળી જશે. ભગવાન કે ઓકે લઈ લો ભાઈ, સિદ્ધિ જોઈ છે, હા લઈ લો લઈ લો લઈ લો. ભગવાન બધું આપવા માટે તૈયાર છે. ધન જોઈ છે, ધન આપી દો. ઐશ્વર્ય જોઈ છે, ઐશ્વર્ય આપી દો. જન ફોલોવર્સ આપી દો. જય હો મોટી માળા, જય હો પ્રભુજી કી જય હો. જાય એટલે પ્રભુજી માળા બાળા પહેરાવવામાં આવે. પ્રભુજી આમ છાતી ફૂલાઈ જાય. ઓહો હો, ઇટ્સ ઓકે. જોઈ છે ને, ઇટ્સ ઓકે. શું જોઈ બોલ. પણ આપણે ઇસ્કોનના ભક્તો રોજ ભગવાનની સામે સવારે ઉભા રહીને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? ન ધનમ ન જનમ ન સુંદરી કવિતા જગદીશ કામયે મમ જન્મની જન્મની ઈશ્વરે. આવી પ્રાર્થના ક્યાંય પણ હોય તો મને બતાવો. એકે મત પદ સંપ્રદાયમાં કે આવી પ્રાર્થના સવારમાં ભગવાનની સામે ઉભા રહીને આપણે ગાતા હોય. ભગવાન પૈસા નથી જોતા. ન ધનમ, બરાબર, ન જનમ, કોઈ ફોલોવર્સ નથી જોતા. ન સુંદરી, સુંદર સ્ત્રી સુંદર પુરુષ નથી જોઈતા. આપણે ભગવાનને સવારમાં ના પાડી દઈએ, પછી માળા કરતા કરતા માગતા નથી ને પાછું. એ ચાલુ નથી કરતા ને, પેલા ઉઠતા હોય ના પાડી દે છે આપણે. યાદ દેવડાવી દઉં તમને. પછી માળા કરતા કરતા યાદ નથી આવતું ને કે સારું ઘરનું એક ફ્લેટ હોય તો સારું. ભગવાન કે હવારમાં તો કેતો હતો ન ધનમ. પાછું માળા કરતા કરતા વિચાર કરે છે કદી ક્રેટા હોય તો સારું. સવારમાં ઉઠતા હોય તો આપણે 4:30 વાગે 5 વાગે ના પાડી દઈએ. ના પ્રભુ, ન ધનમ ન જનમ ન સુંદરી ન કવિતામ વા જગદીશ કામયે. શું જોઈએ? મોક્ષ જોઈએ? ભગવાન કે નહીં નહીં, મમ જન્મની. ભક્તો કે મમ જન્મની. તો આપણે તો મોક્ષ પણ નથી જોઈતો. વિચાર કરો, મોક્ષ પણ નથી જોઈતો. એ લેવલની ભક્તિ છે આપણી. બરાબર. ભલે આપણે ત્યાં નથી પહોંચ્યા. હું તમને સ્ટાન્ડર્ડ બતાવી રહ્યો છું. આપણે હજી ત્યાં પહોંચ્યા નથી, પણ આપણે ત્યાં પહોંચવાનું છે. આપણે ખબર તો હોવી જોઈએ ને આપણું ગોલ શું છે. આપણે ત્યાં પહોંચવાનું છે. બરાબર. તો ભાઈ આખી દુનિયા ભગવાન ક્યાંની પાછળ પડેલી છે. ધન જન સુંદરી ફોલોવર્સ જો ને, મોટા મોટા માણસો આની પાછળ જ પડેલા છે ને. વધારે રૂપિયા હોય તો વધારાની પાછળ પડે, ઉલટાના. સુંદરી, પૈસા, ધન આની પાછળ પડેલા. અને ભગવાનનો ભક્ત નહીં. ભગવાન કે છે મારો ભક્ત તો વિરલા હોય છે. વિરલા. આખું જગત જયારે તમે સવારમાં ઉઠો છો તો એ બરાબર સૂતું છે. આહાર, પછી નિંદ્રામાં. બરાબર. આ ફોટો મેરેથોન નો છે. આપણે લેવલ 1 માં લઈએ છીએ એટલે હું તમને કહેતો નથી. દોડવા ખાતર લોકો તો દોડે છે, પણ કોચ આગળ ટ્રેનિંગ લઈને કેટલા દોડતા હોય? રેર. બરાબર. તો તમારી આજુબાજુમાં જીવન જીવવા માટે લોકો તો જીવી રહ્યા છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 વસ્તુ, 5મો કોઈ વિષય નથી. બરાબર. પછી એક લારી ચલાવવા વાળો વ્યક્તિ હોય તોય ભલે, અને એ બિલ ગેસ્ટ હોય તોય ભલે, અને એલોન મસ્ક હોય તોય ભલે, આખા પૃથ્વીનો ધનાઢ્ય વ્યક્તિ હોય તોય ભલે, એની પાસે 4 જ વિષય છે. સારું ખાવાનું ક્યાં મળશે, સારું સુવા માટેનું ઘર બેડ ક્યાં મળશે, આહાર, નિંદ્રા, ભય. ભય એટલે કે સિક્યુરિટી. સિક્યુરિટી માટે બેંક બેલેન્સ હોવું જોઈએ, બરાબર, ગાર્ડ્સ હોવા જોઈએ આની પાછળ. અને છેલ્લે મૈથુન. સુંદર મજાની સ્ત્રી, સુંદર મજાનો પુરુષ ક્યાં મળશે. આ 4 પાછળ આખી દુનિયા પડેલી છે. આની પાછળ જ છે. પણ 5મો વિષય છે. અરે ભાઈ, આ 4 વસ્તુ છે ને કૂતરાને મળી જાય. કૂતરોય ખાય છે ને આપણે ખાઈએ છીએ. અરે આપણા કરતા તો હાથી જાજુ ખાઈ શકે. આપણે હાથી જેટલું ખાઈ શકીએ. બરાબર. નિંદ્રાની વાત કરતા હોય તો પોલાર બિયર 6 મહિના સુઈ શકે. આપણે થોડા સુઈ શકીએ. તો આપણા કરતા તે લોકો એડવાન્સ છે આની અંદર. ભયની વાત કરતા હોય તો કીડી મકોડા જેનું મકાન અંદર બનાવે છે, ક્યારેક જો કેટલું વૈજ્ઞાનિક ધોરણે લોકો બનાવે. શિયાળામાં ગરમ રહે અને ઉનાળામાં એ ઠંડુ રહે. બરાબર. એ રીતના એના આખા દર ને રાફડા સાપ ને એ બધું બનાવીને રાખતા હોય છે. બરાબર. બહુ ડિટેલમાં. ઓલો સુગરીનો માળો જોયો તમે? બરાબર ને? ક્યારેક નિરીક્ષણ કરવાની કોશિશ કરજો કે એને પાસે એન્જિનિયરિંગ ક્યાંથી આવ્યું. એની અંદર 2 હોલ હોય છે. એક હોલ જે છે ફોલ્સ હોય છે. બરાબર. એ માળામાં જવા માટેના 2 કાણા હોય છે. એક કાણામાં જાય તો તરત ત્યાં ડેડ એન્ડ આવી જાય, મતલબ અંદર કાંઈ ના હોય. એ કાણું એને સાપ માટે બનાવ્યું છે. સાપ આવીને ઈંડા ખાઈ જાય એટલા માટે. ઝાડમાં લટકતું હોય ને, ઝાડ ઉપર સાપ હોય તો સાપ અંદર જાય તો ડેડ એન્ડ. અને બીજું એની પાછળથી એક આવી રીતના એને કાણું બનાવ્યું છે, ત્યાંથી આમ જઈને પાછળની સાઈડમાં એના ઈંડા મૂકે. આવો દિમાગ એની પાસે ક્યાં થયો?
સુગરીના માળો બનાવવામાં. ક્યારેક જો ગૂગલ ઉપર તમને મળી જશે. તો તમે વિચાર કરો કે તમે કહો હું ઘર બનાવું તો આપણા કરતા તો સારા આ લોકો ઘર બનાવીને જાણે છે. બરાબર. ભય અને મૈથુન, બરાબર, આપણે પણ કરીએ છીએ ને, એ બધા પણ કરે છે ને, બધા બધી યોનિમાં છે ને, ભૂંડે કરે છે. તો ફરક શું છે ભાઈ આપણા અને પશુમાં? વોટ ઇઝ ધ ડિફરન્સ? ફરક એ છે કે આપણે જાણી શકીએ કે ભગવાન કોણ છે. આપણને પ્રશ્ન થાય અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હું કોણ છું? તો આ પાંચમો વિષય તો આપણા હૃદયમાં આવવો જોઈએ ને ભાઈ. એ પાંચમો વિષય છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ચાર વિષયમાં પડ્યા રહીએ તો ચારે વિષય તો ભૂંડની યોનિમાં, કૂતરાની યોનિમાં, કોકરોચની યોનિમાં છે. પણ આપણે જાણી શકીએ સંપૂર્ણ સત્ય શું છે. બરાબર. કૃષ્ણ ભાવના દ્વારા કેવી રીતના ભક્તિને પ્રાપ્ત કરી શકાય, આ આપણે જાણી શકીએ છીએ. બરાબર. અને એના માટે આપણે ઉપનિષદ, પુરાણ, નારદ પંચરાત્રનો સહારો લેવો પડશે. કોઈ એમ કે ના હું એકલો ભક્તિ કરી લઉં, નહીં, એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. એ માત્ર ઉત્પાત છે. એકલા ભક્તિ ન થાય અને શાસ્ત્ર વિરુદ્ધ પણ ના થાય. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. શાસ્ત્ર વિરુદ્ધની ભક્તિ લાગે પણ એ ભક્તિ નથી અત્યારે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગણપતિ. ગણપતિ આપણે બેહાડીએ છીએ, શાસ્ત્ર વિરુદ્ધનું બધું જ એમાં કરીએ છીએ. લોકો એમાં દારૂ પીને નાચતા હોય છે, એમાં ડીજે પણ વાગતું હોય છે, મ્યુઝિક વાગતું હોય છે. બરાબર. કોઈ ભોગ નથી લાગતો. કોઈ પ્રોપર આરતીની અંદર તમે જોવો તો આરતી પણ ડીજે વાગતું હોય છે. કોઈ હાથથી મૃદંગ કરતાલ કે કાંઈ નથી વગાડતા. કોઈને એવો કઈ પ્રેમ નથી, ખાલી દેખાડો કરવાનો. બીજું એક્ઝામ્પલ આપું તો નવરાત્રી. ગુજરાતીઓનો તો ફેમસ ઉત્સવ. અચ્છા, નવરાત્રીમાં કયા માતાજીની ઉપાસના કરવા જઈએ છીએ આપણે? તૈયાર થઈને અડધી રાત સુધી કયા માતાજીની ઉપાસના કરીએ છીએ? ટૂંકા કપડા પહેરીને. કોઈ માતાની નથી ઉપાસના કરતા. હું દુર્ગા માતા, કોઈ માતાજીની ઉપાસના નથી. આપણી ઉપાસના કરવા જઈએ છીએ. સેલ્ફ, આપણી ઇન્દ્રિય તૃપ્તિ, જસ્ટ નથિંગ. કોઈ માતાજીની ઉપાસના નથી એની અંદર. માત્ર આપણી મજા છે એની અંદર. માત્ર આપણી મજા છે. ટૂંકા કપડા પહેરીને દેખાડો કરવાનો, અડધી રાત સુધી રમવાનું, એમાં કોઈ માતાજીની ઉપાસના નથી. માતાજીની ઉપાસના પેલા જે જૂની ગરબી થતી ને, જેમાં નાની નાની બાળાઓ રમતી, વચ્ચે માતાજી હોય અને ફરતે હજી પણ ગામડામાં તમને ગરબી જોવા મળશે. નાની નાની બાળાઓ બરાબર સર્કલ કરીને રમતી હોય અને એક વ્યક્તિ બરાબર માતાજી પ્રભુજી ગાતા હોય, મોઢેથી ભગવાનનું કીર્તન ગાતા હોય, બરાબર મૃદંગ ને તબલાની વાગતા હોય, બરાબર. અને માતાજીને ભોગ લગાડે અને જયારે એ બધું પૂરું થઈ જાય ને પછી એ બધી દીકરીઓને પ્રસાદ વેચવામાં આવે. દીકરીઓ ઓછે ઓછે ઘરે જાય, આખા ઘરને પ્રસાદ ખવડાવે. એ ઉપાસના હતી. આજે તો અડધી રાત સુધી દાંડિયા ટીચીને પછી આપણે સીધા જઈએ છીએ હોટેલમાં. કોઈ પ્રસાદ નથી એની અંદર, કાંઈ નથી. એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. આનું એક્ઝામ્પલ છે. શાસ્ત્ર તમે છોડી દીધા, ઉપનિષદ, પુરાણો, નારદ પંચરાત્ર છોડી દીધા. તમે તમારી રીતે કરવા લાગ્યા. ઉત્પાત એવ કલ્પતે. ભક્તિ નથી, ઉત્પાત છે. ખાલી તમે બીજાને ડિસ્ટર્બ કરી રહ્યા છો નવરાત્રીના નામે, ભક્તિના નામે, બીજું કાંઈ જ નથી. તો આ 3 શ્લોકની અંદર આપને જ્ઞાનનો મહિમા ખબર પડ્યો. હવે 4 થી લઈને 12 શ્લોકમાં ભગવાન પોતાની શક્તિ વિશે કહે છે. અને પહેલી શક્તિ ભગવાન શરૂઆત કરે છે, ભૂમિરાપો નલો વાયુ ખમ્મો નો બુદ્ધિ રેવ છે. આની અંદર બધું આવી ગયું. કોઈ એમ કે કૃષ્ણ ભગવાન નથી, તો આ ભગવાન એમ કહી દે છે કે દીકરા, ભૂમિરાપો નલો વાયુ ખમ્મ નો બુદ્ધિ. આ પેલા તો ભૂમિરાપો નલો વાયુ ખમ, આ પંચ મહાભૂત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. બરાબર ને? 5 થઈ ગયા ને? આ 5 પંચ મહાભૂત. ભગવાન કે મારી શક્તિ છે. ઇતિયમ મેં, મારી શક્તિ છે. પંચ મહાભૂત. અને બીજું મન, બુદ્ધિ ને અહંકાર. આપણે અહીંયા આવીએ ત્યારે 2 શરીર લઈને આવીએ છીએ ને. એક જળ શરીર, બરાબર, જે પંચ મહાભૂતનું, એક સૂક્ષ્મ શરીર જે મન, બુદ્ધિ, અહંકારનું. તો આ શરીર આપણે લઈને આવીએ. ભગવાન કે આ બંને શક્તિ મારી છે. તો આપણે જે કઈ કરીએ છીએ સવારથી લઈને રાત સુધી જે કઈ વસ્તુ વાપરીએ છીએ બધું કોનું છે? મારા હાથમાં મોબાઈલ છે, શેનો બનેલો? પંચમહાભૂતનો ને? કે એની બહાર છે? તમે મને એક વસ્તુ એવી બતાવો આ જગતમાં કે જે પંચમહાભૂતની બહાર હોય. એક વસ્તુ બતાવો કે જેમાં પૃથ્વી ના હોય, જળ ના હોય, અગ્નિ તત્વ ના હોય, આકાશ તત્વ, વાયુ તત્વ ના હોય. એવી એકેય વસ્તુ બતાવો. નથી. બધી જ વસ્તુ પંચમહાભૂતની બનેલી છે. બરાબર. અને બધા જ ની અંદર ભગવાન છે. કોઈ વ્યક્તિ કે હું નથી માનતું આ જળ તત્વ, ધારો કે કોઈ વૈજ્ઞાનિક આપણને એમ કે હું નથી માનતો કે આ ભગવાનની શક્તિ છે, તો હવે એ વૈજ્ઞાનિકને આપણે પૂછીએ કે આ જે વસ્તુ છે આનો નાનામાં નાનો ભાગ હોય એને શું કહેવાય? અણુ, એટોમ. બરાબર. અને એનો પણ નાનામાં નાનો, હું તમને વૈજ્ઞાનિક રીતના સમજાવું, એનો નાનામાં નાનો ભાગને શું કહેવાય? પરમાણુ.
તમે ભણ્યા છો ને ફિઝિક્સ થોડું, ઇલેક્ટ્રોન. બરાબર. અને હવે મને કહો કે પરમાણુની અંદર શું હોય? એક પરમાણુની અંદર એક ન્યુટ્રોન હોય, એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન છે એ એની ફરતે ચકડી ફરતો હોય. કોઈ વૈજ્ઞાનિકને પૂછો કે આ ઇલેક્ટ્રોન જે ચકડી ફરે છે અંદર, તમે જોવો છો, તમે તો જોયું છે, તમે લખીને અમને આપ્યું છે ફિઝિક્સમાં, મને કહો કે આ ઇલેક્ટ્રોન ને ચકડી ફેરાવે છે કોણ અંદર? એક પરમાણુની અંદર રહેલો એક ઇલેક્ટ્રોન છે એના પ્રોટોનની ફરતે ચકેડી ફરી રહ્યું છે કોન્સ્ટન્ટલી. वो કોણ કરે છે? વૈજ્ઞાનિકો પાસે કોઈ જવાબ નથી. એટલે વૈજ્ઞાનિકોએ અલ્ટિમેટલી નામ શું આપ્યું છે ખબર છે? ગોડ પાર્ટિકલ્સ. ગોડને નથી માનવું, પણ નામ આપવું છે ગોડ પાર્ટિકલ્સ. ભગવાનને તો અમે નથી માનતા, ગોડ પાર્ટિકલ્સ. એટલે આપણે સમજવું પડશે કે પંચમહાભૂત ભગવાનની શક્તિ છે. તમારી પાસે જે કઈ વસ્તુ છે ભગવાનનું છે, તો જેનું છે એનું એની સેવામાં વાપરવામાં શું પ્રોબ્લેમ પડે આપણને? એનું છે ને, ભગવાનનું છે, ભગવાનની સેવામાં વાપરીએ, ભગવાન પ્રસાદ સ્વરૂપે આપણને આપે, આપણે ગ્રહણ કરીએ. ભગવાન આપણને ક્યાં ના પાડે છે? બરાબર. એટલા માટે ભોગ લગાડવાનો. બધું ભગવાનનું છે આ જગતની અંદર. 24 કલાક આપણે પૈસા 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 આપણે બરાબર એની પાછળ આપણે ગાંડી દોટ લગાવીએ છીએ, અને પછી પૈસા આવે તો આપણે યુઝ કોના માટે કરીએ? માત્ર આપણે. અરે પૈસાની જે નોટ, જે કાગળ બનેલો, એ પંચમહાભૂતનો છે. ઇવન એ પણ ભગવાનની શક્તિ છે. તો ભગવાન, એટલા માટે ભગવાન આગળ કહે છે અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રભવ, બધું મારામાંથી આવે છે. તો જેનું છે એના માટે વાપરવું જોઈએ ને, ના વાપરવું જોઈએ. જેનું છે એની પાછળ આપણે વાપરવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ બધી મારી શક્તિ છે. પંચ મહાભૂત. આપણા શરીરમાં કેટલા ભૂત છે? 5. અને એ ભૂત એકે રીતના નીકળે નહીં. એ આપણું શરીર જયારે છૂટે ત્યારે 5 ભૂત નીકળે. ભગવાનની શક્તિ છે. શું કામ આપણને કહે છે ખબર છે? ભગવાન એટલા માટે કહે છે કે આપણને ખબર પડે કે આપણા પિતાજી કેટલા શક્તિશાળી છે. આપણા પિતાજી, આપણે આપણા પિતાજીને ભૂલી ગયા છીએ. આપણે ભીખ મંગા થઈને બધી જગ્યાએ ભીખ માગીએ છીએ બેંકો આગળ, મને લોન આપી દો, મને મહિને લોનના હપ્તાઓ ભરી રહ્યા છીએ ભીખ મંગા થઈને. એટલે કૃષ્ણ કેવા આવે છે, દીકરા તું ખોટી જગ્યાએ છો, તું એવી જગ્યાએ છો જ્યાં તું ભીખ જ માંગ્યા રાખવાનો. તું મને ઓળખી જા, હું તારો પિતા છું. અને પિતાની સંપત્તિમાં બાળકોનો ભાગ હોય કે ના હોય? ભૌતિક જગતમાં હોય તો ગોલોકમાં ના હોય? બરાબર. ભગવાનનું સંપૂર્ણ ગોલોક છે આપણા માટે છે. ભગવાન આપણી સાથે ત્યાં રમે છે, લીલાઓ કરે છે. ભગવાને ત્યાં ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ, ત્યાં ચિંતામણી નામના પથ્થરો, કલ્પવૃક્ષ નામના વૃક્ષો કોના માટે મૂક્યા? ભગવાને પોતાના માટે ને ભક્તો માટે. ભગવાનને ગમે છે એનો ભક્ત છે એની સાથે રહે. પિતાને ગમે ને એનું બાળક એની સાથે રહે તો બરાબર. પણ આપણે પિતાને ભૂલી ગયા છીએ. એટલા માટે પિતાજી આવીને આપણે વારંવાર કે દીકરા મને ઓળખી જા, બરાબર, હું કેટલો પાવરફુલ છું, તું જોતો ખરી? આ બધું જેટલું સ્થૂળ જોવે છો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, બધું મારું છે. સૂક્ષ્મ મન, બુદ્ધિ, અહંકાર બધું મારું છે. કોઈ પણ વસ્તુ આ જગતમાં જોવે છે, અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી હું એકમાત્ર છું. જયારે આપણને ખબર પડે તો આપણે કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય, પછી આપણે ધીમે ધીમે ભક્તિ કરવા લાગીએ. મારા પિતાજી કેટલા શક્તિશાળી છે. ચાલો નાનું એવો બ્રેક લઈ લઈએ આપણે. 9:03 થઈ ગઈ છે, 9:08 સુધી. કોણ કીર્તન લેશે? એનીબડી રેડી? રવિના કેડિયા માતાજી. રવિના માતાજી, આર યુ રેડી? હા પ્રભુજી. ચાલો, ઓવર ટુ યુ. 5 મિનિટ છે તમારી પાસે. ઘડિયાળ ધ્યાન રાખજો. યસ પ્લીઝ. હા, હરે કૃષ્ણ. શ્રિત કમલા ગુજ મંડાલ ધૃત કુંડલ કલિત લલિત વનમાલ જય જય દેવ હરે દિનમણિ મંડન મંડન ભવખંડન મુનિજન માનસ જય જય દેવ હરે કાલિય વિષધર ગંજન जनरञ्जन यदुकुलनलिन दिनेश जय जय देव हरे मधुमूर नरक विनाशन गरुडासन सुरकुला
जय जय देव हरे अमला कमलदल लोचन भव मोचन त्रिभुवन भवन निधान जय जय देव हरे जनक सुता कृत भूषण जित दूषण समर शमित दश कंठ जय जय देव हरे अभिनव जलधर सुंदर धृत मंदर श्रीमुख चंद्र चकोर जय जय देव हरे तव चरणं प्रणतावयम् इति भावये कुरुकुशलं प्राणतेषु जय जय देव हरे श्रीजय देव कविरदितं कुरुते मोदमे मङ्गलमञ्जुलगीतं जय जय देव हरे जय जय देव हरे जय जय देव हरे हरे कृष्ण હરી બોલ. ખૂબ સુંદર માતાજી. હરી બોલ હરે બોલ. માતાજી. થેન્ક યુ. ખૂબ માતાજી. સુંદર. ફેન્ટાસ્ટિક માતાજી. થેન્ક યુ ફોર વન્ડરફુલ કીર્તન. થેન્ક યુ. ચાલો આપણે આગળ વધીએ. અધ્યાયના શ્લોક ઓછા છે, પણ એક એક શ્લોકમાં એક એક કલાક જોઈએ એવા શ્લોક છે. એટલી બધી ડેપ્થ છે એક એક શ્લોકમાં, એક એક આખા સેશન જોઈએ સમજવા માટે. તો ઘણી વાર એમ થાય કંઈક રહી ગયું એવા શ્લોકો છે. તો આપણે આ જોઈ લીધું. જો આ જે ચોથો શ્લોક છે ને, હું એક વસ્તુ તમને આની અંદર યાદ દેવડાવી દઉં કે આ શ્લોકની અંદર આખો ઉભો છે કર્મકાંડ વિભાગ. જે આપણે શ્રાદ્ધ કરીએ છીએ, પિતૃ તર્પણ કરીએ છીએ ને બધું આ શ્લોકના આધારે જ કરીએ છીએ. કેવી રીતના? તો કે પંચમહાભૂતનું શરીર ને મન બુદ્ધિ અહંકાર જે રહ્યું ને એ ટ્રાવેલ કરે છે આત્મા સાથે. આત્મા જયારે શરીરમાંથી નીકળે અને ચિત્રગુપ્ત લઈને જાય છે ને, બરાબર, ચિત્રગુપ્ત યમદૂતો, તો એ મન બુદ્ધિ અહંકાર એનું ભેગું ટ્રાવેલ કરે છે. ટ્રાવેલ જે કરે છે ને, બરાબર, એટલે એની અંદર બધો ડેટા છે ને ડેટા પ્રમાણે એને આગળ યોની મળવાની છે, બરાબર, ને કોઈ પણ નીચલી અથવા ઉપરની. અને એટલા માટે આપણે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, 12મું 13માની વિધિઓ એ બધું આ શ્લોકના આધારે જ કરીએ છીએ. બરાબર. ભગવાને જો અહીંયા કીધું હોત ને કે ખાલી પંચમહાભૂત અને મન બુદ્ધિ અહંકારની વાત જ ના કરી હોત ને, તો પંચમહાભૂત તો આપણે બાળીને હળગાવી દઈએ છીએ સ્મશાનમાં, અને મન બુદ્ધિ અહંકાર હોત જ નહીં, બરાબર, તો કઈ પ્રશ્ન નહોતો, તો કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી, તો શરીર પતી ગયું, શૂન્ય, એને કહેવાય શૂન્યવાદ. પણ શૂન્યવાદ નથી, મન બુદ્ધિ અહંકાર આગળ ટ્રાવેલ કરે છે. આ હજી વસ્તુ વધારે ક્લિયર થશે આપણી 9મા અધ્યાયમાં. ભગવાન ત્યાં કહે છે, એક એક્ઝામ્પલ આપીને સમજાવવાના છે. ઓકે, તો આ સમજાઈ ગયું. તો આગળ વધીએ. આ થયું ભગવાનની નિકૃષ્ટ શક્તિ, નીચી શક્તિ, નીચલા લેવલની, બરાબર. આને અપરાશક્તિ પણ કહેવાય છે. એટલે યાદ રાખજો, અપરાશક્તિની અંદર 8 વસ્તુ આવે: પંચમહાભૂત, મન બુદ્ધિ ને અહંકાર. ભગવાનની ઘણી બધી શક્તિઓ છે, એમાંથી આ શક્તિ કેવી છે? અપરા. અપરા બીજું એનું શું નામ છે? નિકૃષ્ટ. બરાબર. હવે ભગવાન આગળ એક બીજી શક્તિની પણ વાત કરશે, બરાબર. અને આ જે શક્તિ પંચમહાભૂત ને બધું આવે છે ક્યાંથી? તમે શ્રી પ્રભુપાદજીનું તાત્પર્ય વાંચશો ત્યારે તમને ખબર પડશે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, સર્વદક્ષાય વિષ્ણુ, બરાબર. આખું સૃષ્ટિ સર્જન શોર્ટમાં શ્રી પ્રભુપાદજીએ એ શ્લોકના ભાવાર્થમાં આપ્યું છે. સૃષ્ટિ સર્જન કેવી રીતના થાય છે, બરાબર. અને તમારે ભાગવતમમાં આવવું પડશે. એકચ્યુઅલી સૃષ્ટિ સર્જન એટલું સહેલું નથી. અહીં જે લોકો ભાગવતમમાં રોજ આવે છે બધાને ખ્યાલ છે, પરેશ શાહ પ્રભુજી. આપણે ઘણા બધા સમયથી સૃષ્ટિ સર્જન ભણીએ છીએ, છતાં આપણા પ્રશ્ન હંમેશા એમાં રહીએ. મુકેશ પ્રભુ, જિજ્ઞાશ્રી માતાજી, ઘણા બધા ભક્તો છે, રમણા મંજરી માતાજી, રેગ્યુલર શ્રીમદ ભાગવતમ, કલા માતાજી, મનોજ પ્રભુ, તમે બધા આવો છો, તમને ખ્યાલ છે. એટલું સહેલું નથી સૃષ્ટિ સર્જન કે એક વખતમાં સમજાય. શ્રી પ્રભુપાદજીએ શોર્ટમાં મૂક્યું છે, તમે લોકો વાંચજો જરૂરથી. પણ અલ્ટિમેટલી આખા ભાવાર્થનો સાર એ છે કે બધું
ભગવાનમાંથી આવે છે. પંચમહાભૂત અને મન બુદ્ધિ અહંકાર. ભગવાનની કેવી શક્તિ છે? અપરા. પણ ભગવાન એમ કે છે કે અર્જુન આનાથી એક ઉપરની શક્તિ પણ છે. અપરિમિતસ્ત્વા અન્યા પ્રકૃતિ વિદ્ધિ મે પરમ. આ શ્લોક ભક્તિ શાસ્ત્રીમાં પાકો કરવાનો હોય છે તમારે, બરાબર. તો ભગવાન કે છે પરામ, આના ઉપર એક શક્તિ છે પરામ. કઈ? જીવ ભૂતા મહાબાહો. જીવ એટલે કે અહીંયા આત્મા, જીવનું ટ્રાન્સલેશન થાય આત્મા. તો આત્મા જે છે, જીવ આપણો અંદર, એ ભગવાનની પરાશક્તિ છે. ઓલી આગળ હતી નિકૃષ્ટ, આત્મા પરા, અને પરા જે છે, જીવ જે છે, આત્મા જે છે નિકૃષ્ટ, એટલે આગળ પંચમહાભૂત જે હતું એની સાથે સંઘર્ષ કરે છે. કરો છો કે નહીં? સંઘર્ષ કરીએ છીએ ને. 24 કલાક આપણે શું કરીએ છીએ? પંચમહાભૂતનો તો ઉપયોગ કરીએ છીએ ને. મકાન બનાવીએ છીએ, એનાથી બનાવીએ, એમાં એ જ જોઈએ ને, ધૂળ, પાણી, સિમેન્ટ, લોખંડ, એ બધું શું છે? પંચમહાભૂત. એટલે ભગવાન કે છે કે યદમ ધાર્યતે જગત, તમે મથી રહ્યા છો. એક શક્તિ ભગવાનની જે ઉચ્ચ કોટીની છે એ નીચલી કોટીની શક્તિ સાથે સંઘર્ષ કરે છે. એટલે ભગવાન કે તમે આના માટે બનેલા જ નથી, તમે તમારી પરાશક્તિ છો, તમે મારી સુપેરિયર શક્તિ છો. તમે મથી રહ્યા છો કોની હારે? તો કે ઇન્ફિરિયર શક્તિ સાથે, બરાબર. જેમ કે ગવર્મેન્ટે કોઈ એક વ્યક્તિને આઈએએસ બનાવ્યો છે, આઈએએસ કલેક્ટર બનાવ્યો છે, આઈપીએસ બનાવ્યો છે, કલેક્ટર બનાવ્યો છે, આઈએએસ, બરાબર. એ વ્યક્તિને કલેક્ટર બનાવ્યો છે, પણ એ ગવર્મેન્ટની એક બીજી શક્તિ પણ છે. કલેક્ટર બરાબર, મતલબ ક્લાસ 1, સુપર ક્લાસ 1 પોસ્ટ ગણાય ગવર્મેન્ટની અંદર. અને બીજી એક પોસ્ટ છે સ્વીપરની, ઘર સાફ કરવાનું, બરાબર ને, તો એ ક્લાસ 5 ની પોસ્ટ ગણાય, બરાબર. તો કલેક્ટરે કલેક્ટરનું કામ કરવું જોઈએ ને, સુપર ક્લાસ 1 નું. એને ખબર ન હોય કે બરાબર ક્લાસ 5 માં કેટલા માણસો નીચે કામ કરી રહ્યા છે મારા બંગલાની અંદર. એ બધી એમાં બહુ માથાકૂટમાં પડે નહીં. સ્વીપર આવતા હોય ને જાતા હોય ને બદલાવતા હોય ને એના પગારે થઈ જતા હોય. પણ હવે એ કલેક્ટરે સ્વીપરની સાથે રહીને એમાં બરાબર મથવા માંડે ને એમાં એના સુખ ને એના દુઃખમાં દુઃખી થવા માંડે, અને કલેક્ટરનું પદ જે ભૂલી જાય તો? આપણે બધા એવું કર્યું છે. આપણે બધા આત્મા છીએ ને, આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, બરાબર. આપણે દુઃખી થવા માટે છીએ જ નહીં, પણ આપણે ભગવાન એક નિકૃષ્ટ શક્તિ જે છે ને, નિકૃષ્ટ, એની હારે આપણે મથી રહ્યા છે બધા. અને આપણે એવું લાગે કે આપણે ઈ જ છીએ. મને એવું લાગે આ શરીર હું જ છું, અને શરીર સાથે જોડાયેલા સગા સંબંધીઓ મારા છે. કલેક્ટર ને એવું થાય કે ઓલો 5th ક્લાસ નો જે વર્કર છે, સ્વીપર, રોડ વારે છે, બરાબર, એને એવું લાગે છે કે ભાઈ આજ બરું હું જ છું અને આના સગા મારા, એમાં દુઃખી થાય. નહીં, તું કલેક્ટર છો ભાઈ, તારે તારું કામ કરવાનું છે, એનું કામ કરશે. તો ભગવાનની બે શક્તિ છે, એક શક્તિ એનું કામ કરે, આ શક્તિ નહીં. આપણે તો એ શક્તિનો યુઝ કરીને આપણે એમાં દુઃખી થાય. એટલે ભગવાન કે છે કે ભાઈ તું સંઘર્ષ કરે છો, તો આનો ઉપયોગ કરીને તો ખોટો હેરાન થાય છે, તું આના માટે બનેલો નથી. અને ભગવાન હવે 6થા શ્લોકની અંદર ભગવાન કહે છે કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બે શક્તિમાંથી થાય. મતલબ આ બે શક્તિની બહાર આ જગતની અંદર કઈ નથી. આધ્યાત્મિક કહો કે ભૌતિક કહો, આ બે શક્તિની અંદર રહેલું છે. આ જગતમાં જે કઈ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, સર્વની ઉત્પત્તિની વિનાશ રૂપ મને જાણ. કોઈ એમ કે સર્જન તો બ્રહ્માજી કરે છે અને પ્રલય છે શિવજી કરે છે, પણ આ ભગવાન બે કે છે કે નહીં, સર્જને હું કરું છું અને વિનાશે હું કરું છું. આગળ 9મા અધ્યાયમાં ભગવાન એ પણ કહેશે કે હું પાલન હું કરું છું, સર્જન હું કરું છું, પાલન હું કરું છું, વિનાશ હું જ કરું છું, બધું હું જ કરું છું, બરાબર. તો જ્યારે ભગવાન આ બધી શક્તિઓની વાત કરી રહ્યા છે કે મારા આ શક્તિ જે છે બંને પરા અને અપરા, એમાંથી જ આખું જગત આવે અને હું આનો માલિક છું, ત્યારે અર્જુનના હૃદયમાં પ્રશ્ન થાય તો ભગવાન તમે છો કોણ? આટલી બધી શક્તિ તમે ધરાવતા હોય તો તમે કોણ છો? ત્યારે ભગવાન 7.7 ની અંદર એકદમ ક્લિયર કટ કહી દેશે. જો આ ભગવાનની શક્તિ વિશે પેલા આપણે સમજી લઈએ તો ભગવાનની મુખ્ય જનરલી આપણે વાત કરતા હોય તો 3 શક્તિ, અંતરંગા, બહિરંગા અને તટસ્થ. અંતરંગ શક્તિ એટલે ભગવાનની યોગ માયા શક્તિ. બહિરંગ એટલે માયા, જેમાંથી આ ભૌતિક જગતને બને, સ્થૂળ અને સૂક્ષ્મ બધું. અને આ જીવ જે શક્તિ છે તટસ્થ શક્તિ કહેવાય. જીવ છે, આત્મા છે, કેવી કહેવાય? તટસ્થ શક્તિ. તો ભગવાનની ઘણી બધી શક્તિઓ છે. આના સિવાય કાલ શક્તિ, ઘણી બધી શક્તિઓ છે ભગવાન. એમાંની આ મુખ્ય શક્તિઓ અમે તમને સમજાવી, શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં મૂકે છે. પણ આપણે તો આની સાથે ફસાઈ ગયા છીએ. ભગવાન કે આ બધું જ મારામાંથી આવે તો ભગવાન તમે છો કોણ? ત્યારે ભગવાન 7.7 ની અંદર કહે છે, આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવો છે. ઘણા બધાને આ શ્લોકના કારણે જ અલગ અલગ મતપથના લોકોને પેટમાં દુખાવો પડે છે. કારણ કે આ શ્લોકની અંદર કૃષ્ણ એમ કહે છે કે મત પરતરમ નાન્યાત, કોઈ નથી. અર્જુન સમજી લો, મત મારાથી, પરહ પરમ શ્રેષ્ઠ, બરાબર, પરતરમ મતલબ શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ, મારાથી ન અન્ય કોઈ નથી, નો બડી.
આ શ્લોક લખવા વાળા કોણ? ગણેશજી. શાસ્ત્રબદ્ધ કરીને કોને આપ્યું? વેદવ્યાસજીએ. માન્ય કોને કર્યું? બધાએ. શંકરાચાર્ય થી લઈને બધાએ માન્ય કર્યું. આમાં કોઈ વાંધો ઉઠાવ્યો નથી. ઇવન ગણેશજી આ જે હેન્ડરાઇટિંગ છે ગણેશજીના છે. ગણેશજી એવું નથી કહ્યું કે ભાઈ તમે કૃષ્ણ એમ કહો છો કે મારાથી ઉપર કોઈ તત્વ નથી અને હું જ સર્વોપરી સુપ્રીમ ટ્રુથ છું, ભગવાન છું. પણ કાઉન્સમાં લખો મારા પપ્પા ભગવાન છે, શિવજી. અથવા મારા મમ્મીનું તો નામ લખો, દેવી, દુર્ગા માતા, પાર્વતી માતા, ચામુંડા માતા, કે ઈ સર્વોપરી છે કે શ્લોકની અંદર? નથી ને. તો ઈ લેવલે કોઈ કન્ફ્યુઝન નથી. મારું કહેવાનો શું મતલબ છે તમને કે ઉપરના લેવલે કોઈ કન્ફ્યુઝન નથી. ઇન્દ્ર કહે છે ભગવાન કૃષ્ણ છે, બ્રહ્માજી કહે છે ભગવાન કૃષ્ણ છે, ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. શિવજી કહે છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ, બ્રહ્મવેદ પુરાણની અંદર. બરાબર. તમે જ મારા રામ રામેથી રમેથી રમે રામે મનોરમે. બધા શ્લોક કોને આપ્યા? શિવજી આપ્યા. બરાબર. ઇન્દ્ર કહે છે ભગવાન તમે છો. બરાબર. વ્યાસદેવજી, સુખદેવજી શું કહે છે? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન છો, એમ તમે ભગવાન છો. તો બધા જ દેવી દેવતાઓ એક સાથે મળીને ઇન્દ્ર, શિવજી, બરાબર, બધા સાથે મળીને કહે છે કૃષ્ણ ભગવાન. ઈસુ ખ્રિસ્ત શું કહે છે? બરાબર, કે આઈ એમ સન ઓફ ગોડ. બરાબર, હું તો ભગવાનનું બાળક છું. એટલા માટે ઈસુ ખ્રિસ્તને જયારે ખિલ્લામાં ધરબી દીધા ઉપર દિવાલમાં, બરાબર, ક્રોસ ઉપર, તો બરાબર ઈસુ ખ્રિસ્તે શું કીધું? જીસસ ક્રાઇસ્ટે કે ભાઈ હે પિતાજી, બરાબર, હે મારા ભગવાન, આ લોકોને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે, તમે એને માફ કરી દેજો. તો ઉપર જોઈને બોલતા હતા કે હે મારા પિતાજી, હે મારા ભગવાન, તમે એને માફ કરી દેજો. તો મતલબ ભગવાન કોઈક એની ઉપર છે. એ જીસસ ક્રાઇસ્ટ ભગવાન નથી. બરાબર. એવી રીતના મુસ્લિમની અંદર પેગમ્બર આવ્યા, પ્રોફેટ. એ બધા શું કહ્યું કે ભાઈ અમે પેગમ્બર છીએ, અમે પેગામ લઈને આવ્યા છીએ. ભગવાન ક્યાં છે? ભગવાન ઉપર છે, અલ્લાહ ઉપર છે. બરાબર. તો બધાએ કીધું. અને કૃષ્ણ અહીંયા આવીને 7.7 એમ કે છે કે આ બધા મારી વાત કરે છે. બરાબર. ઇન્દ્ર, બ્રહ્મા, શિવજી, ઈસુ ખ્રિસ્ત, પ્રોફેટ જે કઈ વાત કરે છે, કોની વાત કરે છે? એ મારી વાત કરે છે. મત પરતરમ ન અન્ય, મારાથી ઉપર કોઈ નથી, એ હું છું. તો ભગવાન કૃષ્ણ છે. બધા શાસ્ત્રો એક સુરમાં આપણને કહી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન છે. બધા જ શાસ્ત્રો, બધા જ આચાર્યો, બધા જ મહાન સંતો, બધા જ મહાન ભક્તો, પ્રહલાદ મહારાજ હોય, ધ્રુવ મહારાજ હોય, બરાબર, પૃથુ મહારાજ હોય, અમરીશ મહારાજ હોય, હમણાંની આપણે વાત કરીએ તો નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, બધા ગોસ્વામી હોય, સંત તુકારામ હોય. બરાબર. બધા એક જ સુરમાં આપણને, જલારામ બાપા હોય, બધા એક સુરમાં એમ કે છે ભગવાન કોણ છે? કૃષ્ણ છે. કૃષ્ણ અને રામમાં કોઈ તફાવત નથી. ભગવાન કોણ છે? કૃષ્ણ છે. આપણા લેવલે કન્ફ્યુઝન છે. આપણા લેવલે આપણે કઈક ના ભગવાન કૃષ્ણ નથી. ભાઈ ભગવાન તો દેવી છે, ભગવાન તો શિવજી છે, ભગવાન તો ગણેશજી છે, ભગવાન તો સૂર્ય છે. આપણા લેવલે. એટલે ભગવાન કહે છે અર્જુન સમજી લો, મારાથી ઉપર કોઈ તત્વ નથી. અને ભગવાન કહે છે કે આખું જગત શું લાગે? ઓટોમેટિક છે? નહીં. મય સર્વમિતમ પ્રોત્તમ સૂત્રે મળી ગણાયું. જેવી રીતના આપણે આ તમે બધા માતાજીઓ અને મેં આપણે બધાએ આ બરાબર તુલસીની માળા આપણે પહેરેલી છે. આમાં દોરો નથી દેખાતો ને? દોરો નથી દેખાતો, બધા પારા દેખાય છે ને? પણ આ દોરા વગર આ પારા માળાનું સ્વરૂપ ધારણ કરી શકે? દોરો અંદર કાપી નાખો તો આ માળા રહેશે? નહીં રહે. બધા પારા વિખેરાઈ જશે, નીચે પડી જશે ને? મોતી બધા નીચે પડી જશે. ભગવાન સેમ ઉદાહરણ આપીને સમજાવે છે. સૂત્રે મણી ગણા ઈવ. તમને ભલે હું દેખાતો ના હોય પણ હું છું. મારાથી જ આ બધું ચાલે. કઈ ઓટોમેટિક નથી. પૃથ્વી એક જ સરખું પરિભ્રમણ કરી રહી છે એની ધરી ઉપરથી, થોડીક બરાબર કહેવાય ક્રોસ થઈને ફરી રહી છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરી રહ્યો છે. ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. બીજા બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે અને સૂર્ય પણ એક પેટર્નની અંદર આગળ ચાલી રહ્યો છે અને એ પણ પ્રદક્ષિણા કરી રહ્યો છે. તો કોઈ વૈજ્ઞાનિકે પૂછવા જાવ વૈજ્ઞાનિકને કે ભાઈ આ સૂર્ય ચંદ્ર બધા ગતિ કરે છે, શું ભાઈ તમે લોકો ત્યાં ચાવી ભરવા જાવ છો 2-4 મહિને 6 મહિને? પૃથ્વીની થોડીક ગતિ ધીમી થઈ ગઈ, તમે જાવ છો? કોણ કરે છે આ? પૃથ્વીની ગતિ, સૂર્યની ગતિ, સૂર્યનો તાપ કોણ આપી રહ્યું છે? અંદર ભરતી આવવી, ઓટ આવો, વરસાદ પડવો, કોણ મેનેજ કરી રહ્યું છે? અરે કોઈક તો પરમ શક્તિ હશે ને. બુદ્ધિશાળી વ્યક્તિને તરત ખબર પડી જાય કે આવડી મોટી વ્યવસ્થા છે તો એનો વ્યવસ્થાપક હોવો જોઈએ. અહીંયા ક્લાસ ચાલુ છે તો તમે લોકો બુદ્ધિશાળી હોય તો તમને તરત ખબર પડી જાય કે પ્રભુજી અહીં આવીને બોલે છે પણ આની પાછળ બહુ મોટી વ્યવસ્થા હોવી જોઈએ. આની પાછળ કો હોસ્ટ હોવા જોઈએ, એડમિન હોવા જોઈએ,
બરાબર. આની પાછળ યુટ્યુબ ની ચેનલો, વોટ્સએપ ની ચેનલો, આ બધું હોવું જોઈએ. અને આ બધા ઉપર એક વ્યક્તિ હોવો જોઈએ ડિસિઝન મેકર, નામનિષ્ઠ પ્રભુજી. બુદ્ધિશાળી વ્યક્તિને ખબર પડે ને કે આ બધું આવડું મોટું તંત્ર ચાલે છે, તો આની ઉપર એક સુપ્રીમ વ્યક્તિ હોવો જોઈએ, જ્યાંને ગાઈડ બધાને કરતો હોય, તો જ આ બધા કરતા હોય. તો આ પૃથ્વી, પાણી, સૂર્યપ્રકાશ, એક નાનો દાણો મકાઈનો વાવી દો ને મકાઈ એમાં ઉગે, અને મકાઈના બરાબર ડોડાની અંદર કેટલા બધા દાણા બરાબર લાઈનબદ્ધ ગોઠવાઈ જાય, અને ઉપર નેચરલ પેકિંગ કરીને તમને આપી દે. બરાબર. ખારા સમુદ્રના કિનારે બરાબર 50 ફૂટ 60 ફૂટ ઉપર અડધો કિલોમીટર દૂર તમને નારિયેળીની અંદર પાણી ભરીને મીઠું મધમધતું પાણી આપે, નેચરલ પેકિંગ કરીને. કોણે વ્યક્તિ કરી રહ્યું છે? કઈ મોટર ફિટ કરેલી છે, કયું ફિલ્ટર ફિટ કરેલું છે કે પૃથ્વીમાંથી પાણી ખેંચીને ઉપર ચડાવવું, નારિયેળમાં ભરી દેવું અને એને મીઠું મધમધતું કરી દેવું? કોણ કરતું હશે આ બધું? કોઈક તો વ્યક્તિ હશે ને, કોઈકની તો આ મહેનત છે ને. તો એ કોણ છે? એટલે ભગવાન કે છે મત આઈ એમ, હું છું. બરાબર. બુદ્ધિશાળી વ્યક્તિ લોજિકલી વિચારે તો એને ખબર પડી જાય કે ભાઈ આની પાછળ કોઈક હોવું જોઈએ, સુપેરિયર શક્તિ. અને જયારે ભગવદ્ ગીતા એ વાંચે છે ને, તરત એ વ્યક્તિ કન્વિન્સ થઈ જાય છે કે નહીં, યસ, આઈન્સ્ટાઈને ભગવદ્ ગીતા વાંચી હતી, ખબર પડી ગઈ હતી. એપીજે અબ્દુલ કલામે વાંચી હતી, ખબર પડી ગઈ હતી. વિક્રમ સારાભાઈએ વાંચ્યું હતું તો ખબર પડી ગઈ હતી, નહીં, કૃષ્ણ ઇઝ ગોડ, ભગવાન છે, કોઈક શક્તિ છે. ભાઈ આ બધું ઓટોમેટિક ચાલતું નથી. ઘણા બધા એવા સાત્વિક વૈજ્ઞાનિકો પણ છે જે ભગવાનને માનતા હતા, અને ઘણા બધા સ્ટીફન હોકિંગ્સ જેવા નાસ્તિકો પણ છે જે ભગવાનને નહોતા માનતા. બરાબર. ભગવાનને માનવા ના માનવાથી ભગવાન ભગવાન જ રહેવાના છે, એમાં કોઈ થોડો ફેર પડી જવાનો છે. બરાબર. એટલે ભગવાન આ બહુ ક્લિયરલી આપણને સમજાવે છે. તો હવે ભગવાનને સતત યાદ કેવી? જો ભગવાન સુપેરિયર છે ખબર તો પડી ગઈ. મંદિરમાં જાય, ઠાકોરજીની સામે ઉભા હોય ત્યારે તો ભગવાન આપણને યાદ આવે છે. ફોટામાં ભગવાનને આપણને જોઈએ તો આપણને યાદ આવે. પણ ભગવાનને સતત યાદ કરવાની વાત હતી. આ અધ્યાયની શરૂઆત જ એટલા માટે થઈ છે. હું ફરીથી યાદ દેવડાવું. અધ્યાય શું કામ શરૂઆત થયો? ભગવાન એમ કીધું કે યોગી નામ આપી સર્વેશામ મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમમ. તો છઠ્ઠો અધ્યાયનો છેલ્લો શ્લોક. તો અર્જુનના હૃદયમાં પ્રશ્ન થયો, ભગવાન સતત તમને યાદ કરવું, ચિંતન કરવું હોય. મંદિરમાં તો ઠીક છે, મંગલામાં આવી તો ચિંતન તમારું થઈ જાય છે. થોડી વાર પૂરતા તો અમે જોઈ છે, તેમ લાગે ઠાકોરજી સરસ ઉભા છે. બરાબર. પણ જેવા મંદિરની બહાર નીકળ્યા, મંગલા પૂરી થઈ ગઈ ને પછી તો ભૂલી જાય ને પાછા. તો સતત યાદ તમને રાખવા હોય તો, એટલે ભગવાન અહીંયા હવે 8 થી લઈને 12 શ્લોકમાં ભગવાન એની શક્તિઓ વિશે વાત કરે છે કે ભાઈ મને સતત યાદ રાખવો છે ને, હું પાણીમાં સ્વાદ પણ બોલ. પાણીમાં જે સ્વાદ છે બીકોઝ ઓફ કૃષ્ણ. પાણીના સ્વાદની કેમ ખબર પડે આપણને? પાણીના સ્વાદની ખાટો, મીઠો, તુરો, તીખો કેમ ખબર પડે? અતિશય તરસ લાગે ને ત્યારે ખબર પડી જાય. જે લોકોએ નિર્જલા એકાદશી કરી હશે ને બીજે દિવસે જયારે પારણા કરવાના થાય ને મોર્નિંગમાં, ત્યારે ખબર પડે પાણી શું છે, પાણીનો ટેસ્ટ કેવો હોય. બરાબર. તો બહુ અઘરું નથી ભાઈ કૃષ્ણને યાદ કરે. શ્રીલ પ્રભુપાદજી કહે છે ભક્તિ બહુ અઘરી નથી, સહેલું છે. જયારે તમે જાઓ છો, રસોડામાં જાઓ છો, કિચનમાં જાઓ છો, અને જેવું પાણી પીવો છો તરત તમને યાદ આવવું જોઈએ, ઓહ આની અંદર ટેસ્ટ છે, કૃષ્ણના કારણે છે, બીકોઝ ઓફ કૃષ્ણ. કૃષ્ણએ મને આ ટેસ્ટ આપ્યો છે. પાણીથી મારી તરસ છીપાય છે બીકોઝ ઓફ કૃષ્ણ. બરાબર. તો બહુ અઘરું નથી. બરાબર. આગળ ભગવાન કહે છે સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ હું છું. મંદિરની બહાર નીકળી ગયા, મંગલા આરતી થઈ ગઈ, અને જેવો સૂર્યોદય થયો તો તરત તમને યાદ આવી જવું જોઈએ, ઓહ આ મારા ભગવાનના કારણે આ સૂર્ય પ્રકાશમાન છે. જો સૂર્યનો પોતાનો કોઈ પ્રકાશ નથી. ધીસ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ભગવાનની બ્રહ્મ જ્યોતિ. બ્રહ્મ જ્યોતિનું રિફ્લેક્શન છે. બરાબર. સ્વયં બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી આ સત્યને ત્યાં લખે છે. સૂર્યનો પોતાનો કોઈ પ્રકાશ નથી. બ્રહ્મ જ્યોતિ એટલે ભગવાનના શરીરનું તેજ, એ જ અલ્ટિમેટલી રિફ્લેક્ટ થઈને સૂર્ય એને રિફ્લેક્ટ કરે છે. જેવી રીતના ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે ને, એટલે ચંદ્ર આપણને પ્રકાશમાન દેખાય છે. ચંદ્રનો પોતાનો કોઈ લાઇટ નથી અંદર. એવી રીતના સૂર્યની પોતાની કોઈ પ્રકાશ નથી, કોઈ તેજ નથી. એ તેજ છે, ભગવાન કહે છે સૂર્ય ચંદ્રનો પ્રકાશ હું છું. મારા બ્રહ્મ જ્યોતિનો પ્રકાશનું રિફ્લેક્શન છે. બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકો કહે કે ભાઈ સૂર્યની ઉપર તો ન્યુક્લિયર ફ્યુઝન થયું હતું, મતલબ મોટો ધડાકો થયો હતો, અને પછી ત્યારનો સૂર્ય છે તપી રહ્યો છે. અચ્છા, ન્યુક્લિયર ફ્યુઝન થયું હતું તો ન્યુક્લિયર ફ્યુઝન કરવા કોણ ગયું હતું? આ પ્રશ્ન પૂછો ને. સૂર્ય ઉપર ધડાકો કરવા કોણ ગયું હતું? આરડીએક્સ નો ખટારો લઈને કોણ સૂર્યનારાયણ ઉપર ગયું હતું? દિહાસડી ચાપવા વાળો વ્યક્તિને ગોતો ભાઈ. સૂર્ય ઉપર ધડાકો કરવા વાળો વ્યક્તિ કોણ?
આનો જવાબ નથી. ન્યુક્લિયર ફ્યુઝન થયું. અનુમાન, ભાઈ અનુમાન શું કામ કરવું છે? ભાઈ 7મા અધ્યાયનો 8મો શ્લોક વાંચી લો, તમને ખબર પડી જાય કે સૂર્ય શું કામ પ્રકાશમાન છે. ભગવાનના બ્રહ્મ જ્યોતિના તેજના કારણે પ્રકાશમાન છે. ઘણા બધા એવું કે લોકો આપણને કહેશે કે વેદની અંદર તો ભગવાન કૃષ્ણનું નામ જ નથી. ભગવાન કે પ્રણવ સર્વ વેદેશુ. પ્રણવ એટલે ઓમ, અને વેદની અંદર બધા જ મંત્રો ઓમ થી ચાલુ થાય. ખબર છે ને? બ્રાહ્મણો બોલતા હોય મંત્રો ક્યાંથી શરૂઆત થાય? ઓમ. અને ભગવાન કે ઓમ જે છે ને એ મારી શક્તિ છે, હું જ છું. જયારે તમે ઓમ બોલો તો તમે મને યાદ કરવા જોઈએ, કારણ કે ઓમ 3 અક્ષરનો બનેલો શબ્દ છે. અ ઉ મ. અ એટલે અકાર કૃષ્ણ, ઉ એટલે ઉર્જા શ્રીમતી રાધારાણી, અને મ એટલે મહત્તત્વમાંથી બધા જીવો આવ્યા. અ ઉ મ. આગળ આવશે 10મો અધ્યાય વિભૂતિ યોગ, ત્યાં આપણે આ ચર્ચા કરવાના છીએ. ઓકે, તો ઓમ જે છે કોઈ એમ કે નથી વેદોમાં, ભગવાન કે મારું શબ્દ સ્વરૂપ છે. પછી ભગવાન કે આકાશમાં હું શબ્દ છું. આકાશમાં શબ્દ. અત્યારે હું બોલું છું, તમને કેવી રીતના સંભળાય છે આ બધી વસ્તુ? કારણ કે હું બોલું છું, આ મારા બ્લુટૂથ દ્વારા એ જાય છે, અને એ રેડિયો ટ્રાન્સમીટર થી તમારું જે રિસીવર હોય, તમે જ્યાં રહ્યો છો, બરાબર, એ મારું ટ્રાન્સમીટર ને તમારું રિસીવર, એની વચ્ચે તરંગો પાસ થાય. તરંગો. ખબર છે ને? આ તો તમને ખબર છે ને? આપણે શૂન્ય અવકાશની અંદર બોલીએ તો સામેવાળાને કાંઈ ના સંભળાય, કારણ કે હું બોલું છું એના વાઇબ્રેશન જ્યારે વાતાવરણમાં બરાબર પસાર થાય, પછી તમારા કાનમાં જાય, તમારા કાનના પડદામાં એ વાઇબ્રેશન ટચ કરે ને તમારો કાનનો પડદો ધણધણે, હલે. અને બ્રેન જે છે, તમારો પડદો હલે છે, એ બ્રેન તમારું મગજ એને એનાલિસિસ કરે, અને તમને ખબર પડે પ્રભુજી આવું બોલ્યા છે. નહીં તો તમને ખબર ના પડે. વિચાર કરો, ભગવાનની આ એક શક્તિ રહે ને, આકાશમાં શબ્દ, ભગવાન ખાલી આ એક શક્તિ બંધ કરી દે ને, તો અત્યારની લેટેસ્ટમાં લેટેસ્ટ બધી જ ટેકનોલોજીઓ બંધ થઈ જાય. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેનો આપણો કોન્ટેક્ટ પૂરો થઈ જાય. હવામાં ઉડતા બધા જ આપણા જે ઉપગ્રહો છે એ બધા નાશ થઈ જાય, કારણ કે એની સાથેનો કોન્ટેક્ટ બંધ. હું બોલું તમને સંભળાતું બંધ. મોબાઈલ કામ કરતા બંધ. ટીવી, રેડિયો, રિસીવર બધું કામ કરતું બંધ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ બંધ. બોલીવુડ બંધ. હોલીવુડ બંધ. એસ્ટ્રોનોટિકલ બંધ. નાસા બંધ. ઈસરો બંધ. ખાલી એક શક્તિ, આકાશમાં શબ્દ. કારણ કે તરંગો પાસ કોણ કરવા જાય? વૈજ્ઞાનિકો પાસ કરવા જાય. તમારા ઘરમાં અત્યારે તમે બોલો મમ્મી, અને મમ્મી જે સાંભળે છે, કેવી રીતના મમ્મીએ સાંભળ્યું? તમે મમ્મી બોલ્યા, એ શબ્દો હવામાં તરંગિત થયા, અને એના વાઇબ્રેશન તમારા મમ્મીના કાનના પડદામાં ટચ કર્યું ત્યારે. તો તરંગો લઈને કોણ ગયું? તમે ગયા? તમે ગયા? કોણ ગયું? એ આ આકાશમાં. વિચાર કરો કેટલું ડિટેલમાં આપણે જાય તો આપણે ખબર પડી જાય ને. આકાશમાં શબ્દ ખાલી વાંચી લે ખબર ના પડે ને. પણ સમજો, આકાશમાં શબ્દ એક શક્તિ, ખાલી ભગવાન ઉઠાવી લે ને ફિનિશ થઈ જાય. ભૌતિક જગતની બધી ટેકનોલોજી ફિનિશ્ડ. મનુષ્યોનું સામર્થ્ય, સામર્થ્ય ઘણા બધા બહુ પાવર કરતા હોય, ઘમંડ કરતા હોય. ભગવાન કે સામર્થ્ય હું છું. આગળ ભગવાન કહે છે પૃથ્વીની આદ્ય સુગંધ. જેટલી પણ સુગંધ છે ને, એની બધાની આદિ સુગંધ છે પૃથ્વીની સુગંધ. અને આ સુગંધ ક્યારે ખબર પડે? પેલો વરસાદ પડે ને ત્યારે. વરસાદ પડે ત્યારે. પેલો વરસાદ. ગામડામાં ખબર પડે, સિટીમાં ન ખબર પડે. સિટીમાં ડામરના રોડ ને કચરાના ઢગલા પડેલા છે ને, તો ત્યાં નથી ખબર પડતી. પણ ગામડામાં જાઓ, પેલો વરસાદ પડે ને તમે પૃથ્વીની સુગંધને તમે મહેસૂસ કરી શકો. બરાબર? પૃથ્વીની સુગંધ. અને જેટલી પણ સુગંધ છે ને, એ પૃથ્વીની સુગંધમાંથી જ કન્વર્ટ થાય. ગુલાબની સુગંધ કહો, ચંપોની સુગંધ કહો, જેટલા પણ ફૂલ, જેટલા પણ અત્તર બને, વોટ એવર, ચંદન કે જે કઈ કયો હોય, બરાબર, તમે એમ અઢળક એક્ઝામ્પલ આપી શકો. હજારો પ્રકારના જે અત્તર બનતા હોય, પરફ્યુમ બનતા હોય, તમે જે છાંટો છો ને, એ બધાની અલ્ટિમેટલી સુગંધ છે પૃથ્વીની સુગંધમાંથી કન્વર્ટ થાય છે. આદ્ય સુગંધ કઈ છે? આદ્ય એટલે શું? આદિ, સૌથી પહેલા આદિ, આદ્ય. તો કોણ છે? પૃથ્વીની સુગંધ. અગ્નિની ઉષ્ણતા. કોઈ કે હું ભગવાનને નથી માનતો. અરે અગ્નિ, આપણે અગ્નિ વગર કાંઈ ના કરી શકીએ ને. તમને યાદ આવવું જોઈએ. તમે કિચનમાં જાઓ, તમે રોટલી બનાવો છો ને, તમને તરત યાદ આવવું જોઈએ, જો મારા ભગવાનની શક્તિ છે, મને ભગવાન કેટલી હેલ્પ કરે છે રસોઈ બનાવવા માટે. જેવો ગેસ સ્ટવ ચાલુ કરો, ફ્લેમ થાય છે ને, તો જેવી ફ્લેમ થાય તો આપણે કૃષ્ણ યાદ આવી જવું જોઈએ, મારા ભગવાનની શક્તિ છે. બરાબર? અગ્નિની ઉષ્ણતા વગર આપણે રસોઈ ના બનાવી શકીએ. અગ્નિની ઉષ્ણતા વગર આપણી બધી ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જાય, બધા ફેક્ટરી, કારખાના, બધું ઉદ્યોગ બધા બંધ થઈ જાય. બરાબર? અરે અગ્નિની ઉષ્ણતા વગર આપણે પચાવી ના શકીએ. આપણા પેટની અંદર ભગવાન વેસવાનાર તરીકે બેઠા છે.
આપણું પાચન તંત્ર જે ચલાવી રહ્યા છે, અંદર અગ્નિ છે, હોટ છે, ખબર છે ને, અંદર શરીર ગરમ છે, નથી ખબર? આવી રીતના હાથ રાખો અને આ કરો, ગરમ લાગશે તમને. અંદરથી જે શ્વાસ બહાર કાઢો છે ગરમ. અચ્છા, અંદર કયું હીટર મૂક્યું છે? કોને મૂક્યું છે? અંદર કયું હીટર મૂક્યું? સતત અંદર ગરમ રહે છે, કોને મૂક્યું છે? અને જે દી આ ઠંડુ થઈ ગયું તે દી આને ગરમ કરવા સંસાનમાં લઈ જાય અને કમ્પ્લીટલી ગરમ કરીને કાર્યક્રમ પૂરો કરી નાખશે. બરાબર ને? તો કોણ હીટર અંદર મૂક્યું છે? કોઈક તો વ્યક્તિ હશે ને, આવડી મોટી વ્યવસ્થા ઉભી કરી છે ને, કોઈક હશે ને. કોણ છે? ભગવાન કે હું છું. હું જીવ માત્ર જીવન, જઠરાગ્નિ. યસ પ્રભુ, જઠરાગ્નિ. જીવ માત્ર નું જીવન. અરે બીજું બધું છોડો, તમારું મારું જીવન છે ભગવાનના કારણે છે. જિંદગી જ કૃષ્ણએ આપણને આપી છે. પંચમહાભૂત ભગવાન આપ્યા છે ને. તપસ્વીઓનું તપ, ઘણા બધા લોકો થોડું તપ કરી લે ઘમંડ આવી જાય, થોડી સિદ્ધિ પ્રાપ્ત કરે ઘમંડ આવી જાય. બરાબર, નાનું નાનું આપણે તપ કરીએ તો આપણને થોડો ઘમંડ આવે. પ્રભુજી આજ તો એકાદશી કરી નિર્જલા, દિવસમાં જે મળે ને, આજ તો નિર્જલા એકાદશી છે અમારે, આજ તો નિર્જલા એકાદશી છે અમારે. દિવસમાં આપણે 10 જણાને પકડીને કહી નિર્જલા, આપણે નિર્જલા. ભાઈ આપણે નિર્જલા કરી શકતા હોય તો બીકોઝ ઓફ કૃષ્ણ. કારણ કે તપસ્વીઓનું તપ કોણ છે? ભગવાન જયારે આપણા ઉપર કૃપા કરે ને ત્યારે થઈ શકે. 1 સેકન્ડ માટે આપણે પાણી વગર ના રહી શકીએ, નહીં તો 24 કલાક ભક્તો પાણી વગર કાઢી લે છે ને. બરાબર, હવે જે લોકો નથી ભક્ત એને પૂછી જોવો ને, એને કયો નહીં, બાકી બધું ઠીક. અરે નિર્જળા, ઇવન ભક્તિમાં આવ્યા પછી નવા ભક્તો આપણે હજી પણ નિર્જલા આવતી હોય ને નજીક, આપણા મોતિયા મરી જાય. શું વાત કરો, નિર્જલા હમણાં તો ગઈ હતી, તરત આવી ગઈ પાછી. વર્ષમાં 1 એકાદશી ભક્તો નિર્જલા ફરજિયાત કરવાની હોય છે, ખબર છે ને? બરાબર ને? ફરજિયાત નિર્જલા કરવાની. તો એમ થાય ભાઈ હમણાં તો નિર્જલા ગઈ, પાછી આવી ગઈ. ખબર પડે ને, નિર્જલા નજીક આવે છે, મોતિયા મરી જાય આપણા. ભગવાનને પ્રાર્થના કરવી પડે કે હે કૃષ્ણ થોડી હેલ્પ કરજો ભાઈ. બાકીની બધી એકાદશી તો એ પેટીસ ખાઈને મજાને ખીર બીર ખાઈને કરી હતી, પણ હારી 1 એકાદશી તમે એવી બનાવી છે કે જે નિર્જલા કરવાની છે. ઓલામાં તો એ મજાના બરાબર ને ફ્રીજ કરેલા બરાબર મેંગો જ્યુસ ને બધું લીધું છે. બરાબર, તો તપસ્વીઓનું તપ. અને ભગવાન આગળ કહે છે બીજમ મામ સર્વભૂતાનામ, દરેક જીવોનું બીજ હું છું. દરેક જીવોનું બરાબર બીજ કોણ છે? ભગવાનથી જ શરૂઆત થાય છે. અહમ બીજ પ્રદ પિતા, આગળ પણ ભગવાન કહે છે હું બધાનો પિતા છું. નોટ ઓનલી હિન્દુ, નોટ ઓનલી ભારતીય, બધાના અહમ બીજ પ્રદ પિતા, મતલબ 84 લાખ યોની, બધાના 84 લાખ. જ્યાં સુધી આપણે નહીં આ સમજીએ ત્યાં સુધી આપણે ફરતા રહીશું 84 લાખ યોનીમાં, 84 લાખ યોનીમાં. આત્માને સમજવું પડશે, ભગવાનને સમજવું પડશે. બરાબર, તો આદિ બીજ ભગવાન છે. અને પછી ભગવાન કે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, સર્વશક્તિશાળી પુરુષોનું તેજ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ. હિરણ્યકશિપુને એવું હતું ને, બહુ બુદ્ધિમાન છું. બ્રહ્માજીને ચીટ કરી દીધા. હા, રાત્રે નહીં મરું, દિવસે નહીં મરું, 84 લાખ યોનીમાં નહીં મરું. લેવલ 1 માં લીધો છે ને આ વિષય. બરાબર, ભગવાન કે ઇટ્સ ઓકે દીકરા, તને એવું લાગે છે મને ચીટ કરીશ? બુદ્ધિમાં હું તારો પિતાજી છું. શું લાગે તને? 12 મહિનામાંથી 1 મહિનો નહીં, 1 મહિનો વધારી દઉં, ચાલ, અધિક માસ, પુરુષોત્તમ માસ. બરાબર ને? ભગવાન ઘરની અંદર નહીં, બહાર નહીં, ઉમરા ઉપર, જમીન ઉપર નહીં, આકાશ માં નહીં, જંગા ઉપર, 12 મહિનામાં નહીં, પુરુષોત્તમ માસ ની અંદર, દિવસે નહીં, રાત્રે નહીં, સંધ્યા કાળે. 84 લાખ યોનિઓમાં ભગવાન નરસિંહદેવ નથી આવતા. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, નખથી, જીવિતથી નહીં, મૃતથી નહીં, નખથી. તો કોઈ ભગવાનને ચીટ કરવાની કોશિશ કરે તો ભગવાન કે બુદ્ધિશાળીમાં આઈ એમ યોર ડેડ, હું તારો પિતાજી છું દીકરા, તું મને ચીટ નહીં કરી શકે. બીજા બધાને ચૂટ બરાબર છે પણ મને ચીટ નહીં કરી શકે. બરાબર, એક શ્લોક જ આપણે લઈ લઈએ. બલમ બલવતામ ચાહમ, બળવાનોનું બળ. ઘણી વખત થોડુંક જીમ બીમમાં જઈને થોડુંક આમ કહેવાય બળ મળી ગયું હોય તો આપણને થોડું ઘમંડ થઈ જાય. બળવાનોનું બળ, પણ કેવું બળ? કામ વાસના રહિતનું બળ હોવું જોઈએ. આજકાલ તો જેની પાસે બળ હોય તો કેવી રીતના માતાજીઓને હેરાન કરવા, બરાબર, એ વધારે એની ટેકનિક જાણતો હોય. કેવી રીતના કોઈને મોલેસ્ટ કરવું, હેરાન કરવું, બરાબર, દીકરીઓને હેરાન કરવી, છેડતી કરવી, થોડુંક બળ આવી જાય, બાહુબળ. નાના માણસોને કેવી રીતના દબાવવા, નિર્બળ માણસોને, નિર્બળ પશુઓને મારીને કઈ રીતના ખાઈ જવા. તો આ બળ ભગવાન નથી. એટલે ભગવાને પેલા કહી દીધું કામ વાસના રહિતનું બળ હોય ને એ હું છું, જે બીજાની હેલ્પ કરે. કયા બળની વાત કરે છે આ? છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ, મહાન જે શૂરવીરો થયા એના બાહુમાં જે બળ હતું બીકોઝ ઓફ કૃષ્ણ, એ બળ હતું.
ધર્મની માટે જે લડ્યા છે. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ ના હોય એવું જાતીય જીવન પણ ભગવાન છે. જો જાતીય જીવનમાં વાંધો નથી, લગ્ન કરવા જોઈએ, ગૃહસ્થાશ્રમમાં જવું જોઈએ. જો તમે સંન્યાસી ના બની શકો, નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન ના કરી શકો, ઇટ્સ ઓકે, લગ્ન કરો. અને પત્ની સાથેનું જાતીય જીવન હોય, પણ કેવું હોવું જોઈએ? ધર્મના સિદ્ધાંતોથી વિરુદ્ધ ના હોવું જોઈએ. આજકાલનું જાતીય જીવન છે ધર્મના સિદ્ધાંતોથી માત્ર વિરુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે જાતીય જીવન સંતાન ઉત્પત્તિ માટે હોય, અને આજકાલનું જાતીય જીવન ખાલી માત્ર એન્જોય કરવા માટે છે, મોજ કરવા માટે છે. બરાબર? તો ભગવાન અહીં ક્લિયરલી કહે છે કે આવું જાતીય જીવન હું નથી. ભગવાન કહે છે તું જાણી લે ને, સર્વ ભાવ સત્વ ગુણ હોય, રજો ગુણ હોય, તમો ગુણ હોય, બધું મારામાંથી આવે છે. હું સર્વ કાંઈ છું, પણ હું સ્વતંત્ર છું. એવું નહીં કે આ બધું ભગવાનને બાંધી દે છે. ભગવાન કે હું સ્વતંત્ર છું. ભૌતિક પ્રકૃતિના ગુણોને હું આધીન નથી. બાકી આ બધા જે ગુણો છે ને એ મારે આધીન છે. તો તમને આ ફરીથી જવાબ મળી ગયો કે ભગવાનને કોઈ કર્મના બંધન નથી, ભગવાનને કોઈ પાપ પુણ્ય નથી. આ જવાબ મળી ગયો ને આ શ્લોકની અંદર. ભગવાન ક્લિયરલી કહે છે ગુણો મારે આધીન છે. કારણ કે જે કંઈ તમે કહો છો ને, પાપ છે, પુણ્ય છે, શ્રાપ છે, વરદાન છે, વોટ એવર, પ્રારબ્ધ કહો, આ બધું બરાબર આધીન છે પ્રકૃતિના 3 ગુણોને. ભગવાન કે હું એના આધીન જ નથી, તો મારી નીચે કામ કરે છે, તો મને કોઈ શ્રાપ વરદાન નથી. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો.